એ જીએસટી લેવા પાછળ ઓલમોસ્ટ 2000ની સાલથી કામ ચાલતું હતું. કયા એવા સેક્ટર છે જેમાં મેજર ચેન્જ છે અને એની શું ઇમ્પેક્ટ પડશે લોકો ઉપર? તો જ્યારે આ આખી ચર્ચા 2 વર્ષથી ચાલે છે અથવા 2 કરતાં વધારે વર્ષથી ચાલે છે, તો ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષનું એવું પણ કહેવાનું છે કે આ જ વર્ષે આ ચેન્જીસ કેમ કર્યા? તમારી કંપનીમાં દમ હશે, એમ કહું છું, દમ હશે તો લોકો પૈસા આપશે. તો જે સ્ટોર કીપર છે, ઇલેક્ટ્રોનિક્સનો શોરૂમ ઓનર છે, એને ઇન્વેન્ટરીને કઈ રીતે મેનેજ કરવાની? કારણ કે 23 તારીખથી નવો સ્લેબ લાગી જશે. એ અત્યારનો હોટ ટોપિક થઈ ગયો છે કે મારી ઇનપુટનું શું થશે. આવડા મોટા જીએસટીના સ્કેફોલ્ડ કે ફ્રેમવર્કમાં અમને જો ઓપોર્ચ્યુનિટી મળે કે કોઈ એક ચેન્જીસ કે કોઈ એક રૂલ્સ તમે ચેન્જ અથવા મોડિફાય કરવા માગો, તો એ શું વસ્તુ હોઈ શકે? બધા જ મિત્રોને નમસ્કાર. એમપી ટોક્સના સૌથી પહેલા એપિસોડમાં કે જે આખા ગુજરાત અને ઇન્ડિયામાં આજે એમપી ટોક્સના માધ્યમ દ્વારા અમે એક બહુ નવી વસ્તુ બધા સામે પ્રેઝન્ટ કરવા જઈ રહ્યા છીએ. એના પહેલી જ એપિસોડમાં અત્યાર સુધીનો આપણા ભારતનો સૌથી મોટો ચેન્જીસ, કારણ કે આપણે બધા ડે ટુ ડે એવી લાઈફ સાથે જોડાયેલા છે જે લાઈફમાં આપણે સવારથી સાંજ સુધી કંઈક ને કંઈક ખરીદી કરતા હોય. આપણી દરેક પરચેસની વસ્તુ ઉપર જે સૌથી વધારે મેટર કરે છે, અને 2-3 દિવસ પહેલાં જે બધાને ખ્યાલ છે મોટા ચેન્જીસ થયા, એટલે કે આપણા જીએસટી સ્લેબ ચેન્જ થયા, તો ઘણા બધા વ્યુઅર અને બધા લોકોની કોમેન્ટ હતી કે આ જીએસટીને લઈને તમે કોઈ એવો સિમ્પલ ફોર્મેટમાં વિડીયો બનાવો જેનાથી અપકમિંગ 2, 4, 5, 10 વર્ષમાં શું થશે એ બધી વસ્તુનો આઈડિયા આવે. તો આપણા બધાની ડિમાન્ડ ઉપર આજે તમારા બધા સાથે આ ટોટલ આખા જીએસટી મેટરમાં કે જ્યાં આવનારી કંપની કઈ રીતે પરફોર્મ કરશે, એવરી પ્રોડક્ટ ઉપર કઈ રીતની ઇમ્પેક્ટ આવશે, ભારતની ઇકોનોમીને લઈને શું ચેન્જીસ થશે, આ ચેન્જીસ અત્યારે જ શું કામ થયા, આ બધી જ વાતને તમારી સાથે શેર કરવા આજે અમે કોઈ એવા ગેસ્ટને ઇન્વાઇટ કર્યા છે કે જેનું આખા ગુજરાત સૌરાષ્ટ્રમાં બહુ મોટું નામ છે, જેની પાસે 17 વર્ષ કરતાં વધારે સીએ પ્રેક્ટિસનો એક્સપિરિયન્સ છે. અમારા પહેલા એપિસોડમાં એક યાદગીરી રૂપે હું મારા એક એવા ગેસ્ટ કે જે મારા અંગત મિત્ર પણ છે, મારા મોટા ભાઈ છે, મારા મેન્ટર છે, સલાહકાર છે, એમને ઇન્વાઇટ કરીશ, મિસ્ટર મનીષ ઘેટિયા. મનીષભાઈ, એમપી ટોક્સના પહેલા એપિસોડમાં બધી જ ઓડિયન્સ વતી હું તમારું સ્વાગત કરું છું. માતંગ, થેન્ક યુ વેરી મચ મને જે ઇન્વાઇટ કર્યો એમપી ટોક્સમાં. તમે જે ઇનિશિયેટિવ લ્યો છો અત્યારે, અને જે રીતે તમે, હું જોઉં છું તમારા ઘણા બધા, હું તમને ફોલો પણ કરું છું, અને જે છટા છે બોલવાની એ જોઈને હું પણ ઇમ્પ્રેસ છું. તમને મને અહીંયા બોલાવ્યો, ખૂબ ખૂબ ધન્યવાદ. તમે જે વાત કરી જીએસટી ચેન્જ બાબતની, જો એની ઇનિશિયલ ફેઝની હું વાત કરું, જ્યારે એકચ્યુઅલી જુલાઈ 2017માં જ્યારે જીએસટી આવ્યો, તો જુલાઈ 2017 એ તો એક ઇફેક્ટિવ ડેટ હતી, પણ એ જીએસટી લઈ આવવા પાછળ ઘણી બધી મહેનત થઈ હતી. બરોબર. બરાબર. તો એ જીએસટી લેવા પાછળ ઓલમોસ્ટ 2000ની સાલથી કામ ચાલતું હતું. બરાબર. તો એ 2000ની સાલથી જે કામ ચાલે છે, અને એને ઇફેક્ટિવ આપણે 2017માં બધી ગવર્મેન્ટ, અલગ અલગ ગવર્મેન્ટ એના ઉપર મહેનત કરી અને એને ઇફેક્ટિવ કરવા માટે, લઈ આવવા માટે લાસ્ટમાં 2014માં, મને જ્યાં સુધી યાદ છે, 2014માં અરુણ જેટલી સાહેબ લોકસભામાં જીએસટીનું બિલ રજૂ કર્યું. બરોબર. જ્યારે 2014માં એ જીએસટીનું બિલ રજૂ થયું, તો એને પણ પાસ થતાં 2016 આવી ગઈ. ઓકે, બિલની જે 2 વર્ષ ટાઈમ લાગી ગયો. એ પણ એની પાછળ કારણ એ હતું કે નંબર ઓફ સ્ટેટ્સ ઇન્વોલ્વ છે, કે દરેક સ્ટેટને પોતાની એક ઇન્કમ હતી, તો એ ઇન્કમને ડાયલ્યુટ ના થાય અને બધા સ્ટેટ પોતાના એક લેવલે ઇન્કમ કરી શકે, એ બધા થોટ્સ હતા કે બધાને સાથે લઈને ચાલવાની વાત હતી. તો એ થોટ્સને ક્લિયર થતાં 2016 આવી ગઈ. ઓગસ્ટ 2016માં ઓલમોસ્ટ એ પાસ થયું. અને પછી એ મિકેનિઝમ તો ઓકે થઈ ગયું, ચલો, પણ હવે એને ઇફેક્ટિવ કરવું તો એના પાછળ જે મશીનરી જોઈએ, તો એ મશીનરીને ઇફેક્ટિવ થતાં એ જુલાઈ 2017 આવી ગઈ, અને લાસ્ટ જુલાઈ 2017માં એને ડિક્લેર કરવામાં આવ્યું કે હવે જીએસટીથી લાગુ પડે છે. તો મનીષભાઈ, જે 2017માં જે સ્લેબ હતા કે સૌથી પહેલાં જીએસટી ભારતમાં ઇન્ટ્રોડ્યુસ થયું, પછી આપણે ખ્યાલ છે કે 2-3 દિવસ પહેલાં હમણાં ગવર્મેન્ટે બહુ મોટો ચેન્જીસ કર્યો કે જેમાં મલ્ટિપલ પ્રોડક્ટ્સ, ઓલમોસ્ટ બધી પ્રોડક્ટના સ્લેબમાં ચેન્જીસ થયા, ઓલમોસ્ટ ડિક્રીઝ બી થયા અને ઘણી બધી પ્રોડક્ટના પ્લસ પણ થયા. તો આની ઇમ્પેક્ટ તમારા અકોર્ડિંગ શું આવશે પ્રેક્ટિકલી? ઈચ એન્ડ એવરી પ્રોડક્ટની તો આગળ જતાં વાત કરશે જ, પણ ઓવરઓલ જો વાત કરવી હોય તો આ ચેન્જીસના લીધે અપકમિંગ ડેઝમાં શું ચેન્જીસ આવશે ભારતમાં? કયા એવા સેક્ટર છે જેમાં મેજર ચેન્જ છે
અને એની શું ઇમ્પેક્ટ પડશે લોકો ઉપર? આપણી રૂટીન લાઈફ છે, સપોઝ એક એક્ઝામ્પલ લઈ તો સિમેન્ટ, આઈ થિંક એમાં રેટ ડિક્રીઝ થયા છે, તો એની લોકલ જનજીવન ઉપર એની શું અસર પડશે? જે તમે શરૂઆતમાં પૂછ્યું કે ભાઈ 2017માં જ્યારે આવ્યા રાઈટ ત્યારે કંઈક અલગ રેટ હતા અને અત્યારે કંઈક મેજર ચેન્જ આવ્યા છે. તો પહેલાં હું 2017ની વાત કરું કે જ્યારે એકચ્યુઅલી એ જીએસટી આવ્યો તો 2017ની અંદર ગવર્મેન્ટની એ થોટ પ્રોસેસ હતી કે ભાઈ બધા સ્ટેટને રેવન્યુ મળી રહે. એટલે અત્યારે એકચ્યુઅલી એને 10, 0, 5, 18 અને 28 એવી રીતે શું કે અલગ અલગ જીએસટી રેટ એપ્લાય કર્યા, સાથે એક સેસ પણ એપ્લાય કરી જે કમ્પન્સેશન સેસ હતી. તો એ કમ્પન્સેશન સેસનું લોજિક એવું હતું કે ભાઈ જે સ્ટેટને રેવન્યુ લોસ થાય છે બિકોઝ ઓફ એ પહેલાં એક્સાઇઝ ને વેટ હતી, બરાબર. તો એક્સાઇઝ વેટ હતી તો એક્સાઇઝ વેટનું જે રેવન્યુ હતું એ હવે એકચ્યુઅલી આ લોકોને સ્ટેટને નહીં મળે, તો એની જગ્યાએ એને જીએસટી મળવાનો છે. તો જીએસટી મળવાનો છે, કદાચ એનાથી રેવન્યુ લોસ આવે તો એ કમ્પન્સેશન સેસ એડ કરી અને ગવર્મેન્ટ એને આપી શકે. આ લોજિકથી ત્યારે અલગ અલગ 4 સ્લેબ હતા પ્લસ સેસ હતી. આ બધા સ્લેબની એકચ્યુઅલી 2017માં બહુ બધા કોમ્પ્લિકેશન્સ આવ્યા લોકોની સાથેની જે અન્ડરસ્ટેન્ડિંગ હોય. એટલે એ ફેઝ જે છે ને હું એમ માનું કે 2017થી લઈને 2022નો જે ફેઝ છે એ ખાલી ઇમ્પ્લિમેન્ટેશન જ આવ્યો કે એમાં થોડા સમયમાં કંઈક ને કંઈક નવા ફેરફાર આવે, નવા નોટિફિકેશન આવે અને એકચ્યુઅલી એ સ્ટેબિલિટી માટેનો પીરિયડ હતો. હું એવું મારા સેલ્ફથી ડિફાઇન કરી શકું કે ભાઈ એ પીરિયડ એક સ્ટેબિલિટીનો પીરિયડ હતો જેમાં લોકોની અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર થઈ. જીએસટીથી શું ફાયદો થઈ શકે છે, જીએસટીથી શું બિઝનેસ ડેવલપ થઈ શકે છે, એ અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થઈ. હવે આ અન્ડરસ્ટેન્ડિંગ ઇમિજિએટ કોઈ પાસે ના આવે એટલે એ ફેઝને એક સ્ટેબલ પીરિયડ માટે કન્વર્ટ થયો. પછી એ ફેઝ પૂરો થતાં પાછા ગવર્મેન્ટમાં એવા થોટ્સ આવ્યા કે ભાઈ હવે આપણે આને રેશનલાઇઝ કરીએ. તો એ રેશનલાઇઝ કરવા માટે પણ ઓલમોસ્ટ 2 વર્ષ લાગ્યા. નો ડાઉટ અત્યારે જે ડિક્લેરેશન થયું છે ગવર્મેન્ટે એક પોઝિટિવ સાઇડથી ડિક્લેરેશન આપ્યું કે ભાઈ હવે આપણે રેશનલાઇઝ કરીને 2 સ્લેબ કરીએ છીએ કે જેમાં એક 5 છે ને એક 18 છે. અને જે ત્રીજો એકચ્યુઅલી સ્લેબ જે છે એ 40%નો છે. એ એકચ્યુઅલી અલગ સેન્સથી બનાવેલો છે કે જેમાં જે હાઈ અર્નિંગ પીપલ છે એના જે સુપર રીચ પીપલ છે એ લોકોની જે અમુક વસ્તુઓ જે છે એના ઉપર લાગશે. આ બધા થોટ્સને લઈ અને આ રેશનલાઇઝ થયા છે. હવે તમે જે વાત કરી સિમેન્ટની જે 28%માંથી સીધો 18%માં આવી ગયો છે, તો શું થશે કે ભાઈ આજે મારે મકાન લેવું છે, બરાબર. તો મકાન લેવા જઈશ તો એક કોસ્ટ હતી કેમ કે જે કોન્ટ્રાક્ટરો છે મીન્સ કે જે બિલ્ડર છે અને જે કોન્ટ્રાક્ટર છે એને ઇનપુટ ના મળતી, તો એ કોસ્ટમાં એડ થતું. તો 28% ઇન્ડાયરેક્ટલી એ કોસ્ટમાં એડ થતા એ મકાનની કોસ્ટમાં. તો હવે 18% કરવાથી કોસ્ટ ડાઉન થશે. તો એક જે જીવન ધોરણ વધારવા માટે જે લોકોને મકાનની જરૂરિયાત છે તો એ એના પોતાના મકાનના સપના પૂરા કરી શકશે. તો ધીઝ અ થોટ કે ભાઈ જે નાના લોકોને એક સારી વ્યવસ્થા મળી રહે એવા એક થોટથી આ ચેન્જીસની હું મારા સાઈડથી કહું છું. પછી એનું એંગલ કેટલા અલગ અલગ પ્રકારના એંગલ હોય કેમ કે આ નેરેટિવ જીએસટી 2.0 જે છે ને ઇકોનોમિસ્ટ એની રીતે કરે છે, પોલિટિકલ એની રીતે કરે છે, મારા જેવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કંઈક એની અલગ રીતે કરે છે, બરાબર. બધાના પોતાના અલગ અલગ રિવ્યૂ છે, બરાબર. તો બધા પોતપોતાના એંગલ આપે છે કે ભાઈ આમાં શું થઈ શકે. સિમ્પલ એક લાઇનમાં જો એનો આન્સર આપવું હોય કે ગવર્મેન્ટે તો સિમેન્ટના રેટ ડાઉન કર્યા પરંતુ સામાન્ય નાગરિક માટે મકાન સસ્તા થશે, બિલ્ડર એને કેરી ફોરવર્ડ કરશે પોતાના બેનિફિટને કે પબ્લિક માટે નહીં કરે? એ થશે, પણ આની ઇફેક્ટ એવું છે આજને આજ નહીં આવે કે ભાઈ 22 તારીખે રેટ ડાઉન થઈ ગયો છે તો 22 તારીખથી જ એકચ્યુઅલી એના સીધા મકાનના પ્રાઇસ ડાઉન થઈ જશે. એ પોસિબિલિટી નથી કેમ કે આ સિસ્ટમની અંદર આવશે, એ ટાઈમ લાગશે. સપોઝ અંડર કન્સ્ટ્રક્શન જે બિલ્ડિંગો છે જેમાં ઓલરેડી ઘણું બધું કામ થઈ ગયેલું છે તો એ ઓલરેડી એક કોસ્ટ એમાં એડ થયેલી જ છે હાયર સાઇડની. હવે જે એકચ્યુઅલી કોસ્ટ એડ થશે તો લોઅર સાઇડની કોસ્ટ થશે, તો એ ઇમ્પેક્ટ પાસ ઓન થશે કેમ કે અત્યારે કોમ્પિટિશનનો જમાનો છે, બરાબર. હું કદાચ એમ કહું કે ભાઈ મારે નથી કરવું, મારે એ એકચ્યુઅલી જે બેનિફિટ છે મારી પાસે જ રાખી લેવો છે, તો અલ્ટિમેટ એવો છે કે ભાઈ બધા લોકો સરખા હોતા નથી. કોઈક એવો વ્યક્તિ હશે કે એક વખતે એ પ્રાઇસ રિડ્યુસ કરશે એટલે માર્કેટની અંદર બીજા લોકોને પણ પ્રાઇસ રિડ્યુસ કરવા જોશે એ કોમ્પિટિશનની સામે રહેવા માટે. એટલે ઇફેક્ટ જશે, લોકો પાસે થશે, પણ ઇટ મે ટેક એ ટાઈમ. સપોઝ કન્સ્ટ્રક્શનની વાત કરીએ તો એ લોંગ રન પ્રોજેક્ટ છે, કદાચ આવતા વર્ષે પણ ઇફેક્ટ આવે. નવા પ્રોજેક્ટ પુટ થાય કે ભાઈ આ અત્યારે ચેન્જ આવ્યો છે, નવા પ્રોજેક્ટ મુકાશે તો એમાં ફ્રોમ ધ ડે ફર્સ્ટ આવશે તો ત્યારે જ જે કેલ્ક્યુલેશન બિલ્ડર્સ લોકો કરશે તો એ કન્સિડરેશન સાથે કરશે અને કદાચ
જે જૂની પ્રોપર્ટી છે એ કદાચ મોંઘી હશે તો નવી પ્રોપર્ટી સસ્તી હશે, તો આમાં અનઇક્વાલિટી પણ ક્રિએટ થશે માર્કેટની અંદર. એટલે હવે એકચ્યુઅલી વોટ્સ હેપન ઇન ફ્યુચર, લેટ સી. પાસ ઓન તો કરવાનું જ છે અને ગવર્મેન્ટના અમુક નિયમો પણ છે જેના કારણે પાસ ઓન થશે ખરા. બરોબર છે. એક એવા ઓપિનિયન પણ આવેલા છે અને ઘણા બધા એવા વ્યૂ પણ છે આ GST 2.0 ને લઈને, કે આજે 1-2 વર્ષથી જેની ચર્ચા ચાલી રહી છે અને એક ટાઈમે ફાઇનાન્સ મિનિસ્ટર અને બધી મેનેજમેન્ટ ટીમે બી ઇન્ડિયા જે રન કરે છે એને એગ્રી બી કર્યું કે દેશ છે એ કોઈ સિંગલ ટેક્સ સ્લેબ કે 2 ટેક્સ સ્લેબમાં હોવું જોઈએ. તો જ્યારે આ આખી ચર્ચા 2 વર્ષથી ચાલે છે, તો 2 કરતાં વધારે વર્ષથી ચાલે છે, તો ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષનું એવું પણ કહેવાનું છે કે આ જ વર્ષે આ ચેન્જીસ કેમ કર્યા? કારણ કે 2-3 વર્ષથી આજે જે રૂલિંગ અત્યારે ગવર્મેન્ટ છે એમની પાસે કોઈ મુદ્દો નથી. આ એક મુદ્દાને લઈને અપકમિંગ જે ઇલેક્શન છે એમાં એ બહુ બધું એ પોતે પ્રચાર કરી શકશે અને બહુ પોઝિટિવ ઇનપુટ્સ પબ્લિક પાસેથી લઈ શકશે. તો આ વિચાર ઉપર તમારું શું કહેવાનું છે? આ જ વર્ષે શું કામ GSTના નવા સ્લેબ એપ્લાય કર્યા? હવે વાત એ છે GST 2.0 એક બોલ્ડ ડિસિઝન છે, બરાબર. એ જે રેટ રેશનલાઇઝ કરવું એ પણ એક બોલ્ડ ડિસિઝન છે. ગવર્મેન્ટ પાસે બોલ્ડ ડિસિઝન લેવાની કેપેસિટી છે. કોઈ ડિસિઝન લીધા પછી અને એ રિવર્સ કરવું એ બહુ મુશ્કેલ છે, બરાબર. તો આ ડિસિઝન લીધું તો એ એટલી કેપેસિટી છે ગવર્મેન્ટ પાસે કે સપોઝ એનાથી કોઈ નેગેટિવ ઇમ્પેક્ટ આવશે તો પણ એ સહન કરી લેશે. તો એ પોઝિટિવ એ એકચ્યુઅલી છે અને નેગેટિવ પણ છે. સપોઝ એ નેગેટિવ કોઈ થાય તો ઇલેક્શનમાં એ પણ એકચ્યુઅલી ડિસ્ટર્બ થશે. તો એની પોઝિટિવ સાઈડ એ છે, નેગેટિવ સાઈડ એ છે. હવે એ બોલ્ડ ડિસિઝન આજે લીધું છે, બરાબર, તો એની પાછળ એક રિસર્ચ કરીને લીધેલું છે. હવે પાર્ટી પોતાની રીતે શું વિચારે અને કદાચ એ કરે છે અને એનું માર્કેટિંગ કરે તો એમાં ખોટું પણ નથી. કેમ કે હું કંઈ કરું છું અને એનું માર્કેટિંગ ના કરું તો પણ એને કામનું છે. એટલે મારે તો માર્કેટિંગ એ કરવું જોઈએ. તો હું તો એ ફેવરમાં છું, ભલે માર્કેટિંગ કરે, પણ રિયલ સેન્સમાં એ જે બેનિફિટ છે એ એન્ડ સુધી પહોંચે એ એકચ્યુઅલી ગવર્મેન્ટની જવાબદારી છે. એ જરૂરી થવું જોઈએ કે એના માટેના જે પ્રિકોશન્સ લેવાના છે, કે એના માટેના જે કામ કરવાના છે એ હજી આ નવું છે, ફ્રેશ છે, આવ્યું છે. એટલે ઘણા બધા ક્વેશ્ચન્સ રેઇઝ થશે, ઘણા બધા ટોપિકો આવશે, બરાબર. તો એ બધા ટોપિક આવશે તો એના ઉપર કઈ રીતે કામ થશે આગળ જઈને અને એને કઈ રીતે રિઝોલ્વ થશે એ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર. અમારું MP ટોક્સના લગભગ ગુજરાતના અને ઇન્ડિયાના ઘણા બધા વ્યુઅરમાંથી એવો ક્વેશ્ચન હતો અને આઉટ ઓફ ઇન્ડિયાથી બી કોમેન્ટ અને DM કઈ ક્વેશ્ચન હતા કે જે મેજર 5-6 સેક્ટર છે એના ઉપર GSTની શું ઇમ્પેક્ટ થશે, કે જે ટેક્સ સ્લેબ ચેન્જ થયા છે છતાં પણ આપણે એવા 5-7-10 મેજર સેક્ટર ઉપર નાની વાત કરીએ કે જે સેક્ટરમાં શું ચેન્જીસ થઈ શકે એ આપણા વ્યુઅરને ધ્યાનમાં આવે. સૌથી પહેલો જે ચેન્જીસ છે બ્યુટી ટ્રીટમેન્ટ સર્વિસ જેટલી બી છે એમાં શું ચેન્જ થયો હશે? તો ઓલમોસ્ટ ગવર્મેન્ટે બધા રેટ સ્પેસિફાઈડ કરી અને એની ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકી દીધા છે કે હવે આ શું થશે અને હવે શું કરવાનું છે નેક્સ્ટ, અને 22 તારીખથી શું આને રેટ લાવવાના છે. તો એ જે રેટ્સ જે છે, બરાબર. હવે બ્યુટી ટ્રીટમેન્ટની જે વાત કરી, બહુ સરસ એકચ્યુઅલી ઇનિશિયેટિવ લીધેલો છે અત્યારે ગવર્મેન્ટે. એ એકચ્યુઅલી બ્યુટી ટ્રીટમેન્ટ સર્વિસીસ ને વેલનેસ સર્વિસીસ એ 18%માં હતી ઇનિશિયલી, બરોબર. હવે એ ઘટીને 5%માં થઈ ગઈ, બરાબર. તો એક કોન્સેપ્ટ શું છે તો કે ભાઈ સારી વેલનેસ સર્વિસીસ, એક સારી બ્યુટી ટ્રીટમેન્ટ લોકોને મળી રહે. જે સલૂન ઇન્ડસ્ટ્રીઝ છે, બરાબર, બહુ બધું અનઓર્ગેનાઇઝ છે, બહુ ઓછા પ્લેયર છે જે ઓર્ગેનાઇઝ રીતે કામ કરે છે. તો અનઓર્ગેનાઇઝ સેક્ટરને ઓર્ગેનાઇઝ સેક્ટર તરીકે લેવા માટે, એને પ્રમોટ કરવા માટે આ એક બોલ્ડ ડિસિઝન છે. તો એવું કહી શકીએ કે બ્યુટી સર્વિસીસ આવનારા ટાઈમમાં વેલનેસ અને બ્યુટી બંને સસ્તી થશે? પરફેક્ટ થઈ શકે. પ્લસ એની અંદર ઘણા બધા નવા સ્વરૂપો પણ આવી શકે, નવા ઇન્વેસ્ટમેન્ટ પણ આવી શકે. આઉટ ઓફ ઇન્ડિયા જે બ્યુટી ટ્રીટમેન્ટની કોસ્ટ જે છે અને એ જ કોસ્ટ આપણે ઇન્ડિયામાં છે, ઘણો ડિફરન્સ છે. આપણે અહીંયા સસ્તી છે અને હજી એકચ્યુઅલી એવું છે પ્રમોટ કરવા માટે આ એક ઇનિશિયેટિવ છે. પણ એક સાથે સાથે વાત કરી દઉં કે ભાઈ એકચ્યુઅલી એ 5% કરી છે, સાથે એક કન્ડિશન પણ આપી છે, એમાં ઇનપુટ ટેક્સ નહીં મળે. એટલે જે હું મારા આ સર્વિસ દેવા માટે જે હું પ્રોડક્ટ યુઝ કરું છું, હેર ઓઇલ યુઝ કરું છું, શેમ્પૂ યુઝ કરું છું, બરાબર, તો એ જે કંઈ સર્વિસ જે પ્રોડક્ટ યુઝ થાય છે આ માટે, જે ક્રીમ યુઝ થાય છે, તો એ બધી પ્રોડક્ટના જે મને ટેક્સ જે હું ખરીદી કરું છું એનો ટેક્સ ને એ મને બાદ નહીં મળે, એ મારી કોસ્ટ થઈ જશે. તો અત્યાર સુધી બાદ મળતો? અત્યાર સુધી બાદ મળતો હતો, હવે પછી આ નવા ટેક્સ સ્લેબથી નહીં મળે. પણ 18 થી 5 આવવું એ પણ મોટી વાત છે. એ ટેક્સની જે કન્ઝમ્પશનની વાત છે, જે સર્વિસ સેક્ટરની વાત છે, પ્રેક્ટિકલી એવું છે એ કન્ઝમ્પશનનો પાર્ટ બહુ લેસ છે. એ કદાચ એ આખી સર્વિસીસની જે કોસ્ટ છે એમાં કદાચ 10 થી 20% જ કન્ઝમ્પશનનો પાર્ટ હશે એ પ્રોડક્ટ માટેનો, બાકીનો આખી સર્વિસનો પાર્ટ છે.
તો એ 10-20% જે ઇનપુટ મળતી હશે એની કોઈ એટલી મોટી મેજર ઇફેક્ટ નહીં થાય. એટલે કોસ્ટ તો મારા મુજબ એ ડાઉન થશે. એના પછીનું સેક્ટર આપણે મનીષભાઈ જોઈએ તો પાવર ટૂલ્સ, જે એની અંદર કઈ રીતે ઇમ્પેક્ટ થશે? પાવર ટૂલની વાત કરું તો પાવર ટૂલ મારા નોલેજ મુજબ 18% જ છે, એમાં કોઈ ચેન્જ થયો નથી. આવનારા ટાઈમમાં જે અલગ અલગ ટાઈપના ઝીપર હોય, બેગના, આપણા શર્ટ્સના, વોટેવર, ઘણી બધી જગ્યાએ ઝીપરની એપ્લિકેશન હોય, તો એની અંદર કોઈ મેજર ચેન્જ છે? ઝીપર રિડ્યુસ થયો છે, રાઈટ. એ 12%માંથી 5%માં એકચ્યુઅલી કન્વર્ટ થયા છે. એટલે એ જે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝની અંદર જે ઇનપુટ કોસ્ટ જે થશે એ લોકોને, દેટ વિલ બી ધ કોસ્ટ ઇફેક્ટિવ ઇન ફ્યુચર. દેશનો સૌથી મોટો સેક્ટર જે કહી શકીએ અને જેના ઉપર યંગસ્ટર્સનું ધ્યાન હોય, આઈટી સેક્ટર, એની અંદર શું મેજર ચેન્જ છે? ના, આઈટી સેક્ટરની અંદર તો જે એ સર્વિસ બેઝ બિઝનેસ છે તો એમાં 18% જ કન્ટિન્યુ રાખ્યા છે. પણ એક્સપોર્ટ સર્વિસીસ જે અત્યારે છે આઈટી સેક્ટરમાં જે એક્સપોર્ટ કરે છે એ ઓલરેડી ટેક્સ ફ્રી છે. જે આઉટ ઓફ ઇન્ડિયા જે એક્સપોર્ટ થાય છે સર્વિસીસ, આઈટી ઇન્ડસ્ટ્રીઝ જે ઇન્ડિયાની છે એમાં મેજર કામ એવા છે કે જે આઉટ ઓફ ઇન્ડિયા સર્વિસ આપે છે, તો એ ઓલરેડી ટેક્સ ફ્રી જ છે. અને સૌથી વધારે જેની જરૂરિયાત હોય, કદાચ પેલું કહેવાય ને કે બધા બિઝનેસમાં મંદી આવે, એક બિઝનેસ એવો છે કે જેમાં મંદી જ કોઈ દિવસ ન આવે, હોસ્પિટલ સેક્ટર અને હાઇજીન, તો એની અંદર શું મોટા ચેન્જીસ? ટૂંકમાં મેડિકલ ફિલ્ડમાં ઇક્વિપમેન્ટ અને મેડિકલ સર્વિસીસ, તો એની અંદર જીએસટી સ્લેબ ચેન્જીસ થયા છે અને એની શું ઇમ્પેક્ટ આવશે? એટલે હેલ્થ એન્ડ હાઇજીનમાં જસ્ટ એ પકડું તો જે મારા મુજબ ડાયપર ઇન્ડસ્ટ્રીઝ છે, જે ડાયપર બનાવે છે, બરાબર, તો એમાં એ સ્લેબ ચેન્જ થયા છે. 12% હતા 5% આવ્યા છે. તો એ પણ એક લોજિક એ છે કે ભાઈ એક પબ્લિકમાં એની અવેરનેસ વધે, લોકો એ ડાયપર્સનો યુઝ, છોકરાઓ માટેની જે છે, જે બેબી પ્રોડક્ટ્સ છે એનો યુઝ થાય, એઝ વેલ એઝ એડલ્ટ ડાયપર પણ આવે છે કે જે લોકો માટેના, તો એમાં પણ એકચ્યુઅલી એ ફેરફાર છે. તો બાકી જે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સની અમુક વાત કરીએ તો અમુક મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર ફેરફાર છે. તો સપોઝ ઇમ્પ્લાન્ટ્સ આવતા હોય, બરાબર, મેડિકલ ઇમ્પ્લાન્ટ્સ, ઓર્થોપેડિકના ઇમ્પ્લાન્ટ્સ આવતા હોય, તો એ ઓર્થોપેડિક ઇમ્પ્લાન્ટ્સમાં કોઈ કરેક્શન નથી, બરાબર. એટલે મેડિકલ ઉપર ગવર્મેન્ટે ફોકસ કર્યું છે. મેડિકલ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણા બધા એકચ્યુઅલી એમાં રેક્ટિફિકેશન્સ આપ્યા છે, 12માંથી 5 કર્યા છે, કોઈ એકચ્યુઅલી 0 પણ કર્યા છે. ધેર ઇઝ અ લિસ્ટ, અને એના ઉપર ફોકસ આપ્યું છે જેનાથી આપણી ઇન્ડિયન ઇકોનોમીમાં જે હેલ્થ સેક્ટર ઉપર જે ઇફેક્ટ આવે છે, જે લોકો ઓછી કોસ્ટમાં એની સારી હેલ્થની સર્વિસીસ લઈ શકે, એવું એટલીસ્ટ લોજિક છે ગવર્મેન્ટનું, કે જેના કારણે એ ડાઉન છે. મેડિસિન્સમાં પણ ડાઉન કરેલા છે. સૌથી બધાની કહેવાય ને કન્ઝ્યુમર પ્રોડક્ટ, એસી, ટીવી, ફ્રીજ, ઇલેક્ટ્રોનિક્સ જે છે, એની અંદર શું ચેન્જીસ છે, એની શું ઇમ્પેક્ટ આવશે? કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક ગુડ્સની જો વાત કરું તો એસી હતું, બરાબર, તો એ 28%માં હતું, બરાબર. વોશિંગ મશીન હતા તો એ 28%માં હતા. તો એને અત્યારે એને ડાઉન ટ્રેન્ડમાં 18% કર્યા છે, ડાઉન કર્યા છે. જનરલ પબ્લિક છે, બરાબર, જે મિડલ ક્લાસ છે, એ લોકો માટેની એક આ દિવાળી બોનસ છે. કેમ કે જનરલી આ ઇફેક્ટિવ ડેટ કઈ છે તો 22 તારીખ છે. તો 22 તારીખે પહેલું નોરતું છે. તો પહેલા નોરતે એકચ્યુઅલી એવું છે, ગવર્મેન્ટ એને એક સારું એવું ગિફ્ટ આપવા માગે છે કે ભાઈ તમે ખરીદી કરો. આનાથી કન્ઝ્યુમર માર્કેટ છે ને એમાં એક બૂમ આવશે. મનીષભાઈ, તો સડન એવો પ્રશ્ન થાય કે 22 તારીખે ગવર્મેન્ટ એક પહેલા નોરતા તરીકે ભારતીય સંસ્કૃતિ મુજબ એક ગિફ્ટ આપવા માગે છે, તો જેની પાસે ઇન્વેન્ટરી છે, સપોઝ કરો કે મારી પાસે ઇલેક્ટ્રોનિક્સનો શોરૂમ છે, તો એ તો મેં જૂની રેટ પ્રમાણે પરચેસ કરેલી છે. હવે પહેલી નોરતે ખરીદીનો ઘણો બધો ફ્લો આવે, ગવર્મેન્ટ એવું ઈચ્છે છે કે બધા ફ્રીજ, ટીવી, એસી, ઇલેક્ટ્રોનિક્સ, લેપટોપ, મોબાઈલ, બધી આઇટમ પરચેસ કરે. તો જે સ્ટોર કીપર છે, ઇલેક્ટ્રોનિક્સનો શોરૂમ ઓનર છે, એને ઇન્વેન્ટરીને કઈ રીતે મેનેજ કરવાની? કારણ કે 23 તારીખથી તો નવો સ્લેબ લાગી જશે. એ અત્યારનો હોટ ટોપિક થઈ ગયો છે કે મારી ઇનપુટનું શું થશે, કેમ કે મારી ખરીદી ઓલરેડી હાયર રેટની છે. 22 તારીખથી જે એકચ્યુઅલી 18%માં વેચવાનો છે, ભલે મારી પાસે જે કાંઈ ઇન્વેન્ટરી પડી હોય. તો મારી જે ઇનપુટ ટેક્સ જે છે, જે મેં ખરીદી કરીને જે રાખેલી છે, એનું શું થશે? તો એક ગવર્મેન્ટનું એક ક્લેરિટી છે એના ઉપર કે ભાઈ જે ઇનપુટ જે છે એ તમે આગળ કેરી ફોરવર્ડ કરી અને તમે જે તમારું ફર્ધર સેલ થશે એમાં તમે યુઝ કરી શકશો. તો મારી પાસે ઇનપુટ ઓલરેડી 28% વાળી છે, એ હું આગળ જઈને જે મારું સેલ્સ થશે, એટલે મારે જે 28%નો જે ડિફરન્સ છે, જે 10%નો વચ્ચેનો, એ 10%નો જ્યારે હું માર્જિન મારો હશે, જે હું માર્જિન કમાઈશ નેક્સ્ટ જ્યારે 18% વેચીને એમાં જે મારો માર્જિન હશે, એ માર્જિન સામે મારો એ ધીમે ધીમે સેટ થશે. ટિલ ડેટ આ જીએસટી મારી પાસે મારી બુક્સમાં પડ્યો રહેશે. એનો હું રિફંડ નહીં કરી શકું કે એનો રિફંડ હું માગી નહીં શકું, બરાબર. તો આ અત્યારે પ્રોવિઝન આ રીતની છે. સમહાઉ કંઈક નવું અપડેટ્સ આવે, કેમ કે આના ઉપર કોઈ બીજું અપડેટ્સ નથી, કંઈ નવું અપડેટ્સ આવે તો ઓકે છે. ક્લિયરિટી અત્યારે એ છે કે ભાઈ દેટ વિલ કેરી ફોરવર્ડ
અને એ તમે ફ્યુચરમાં તમે તમારા બિઝનેસમાં વાપરો. રાજકોટ જેનાથી ઓળખાય છે અને આખા એશિયામાં એ એક બિઝનેસમાં હું એવું કહી શકું રાજકોટનું ડોમિનન્સ છે ઓટો પાર્ટ. તો એ ઇન્ડસ્ટ્રીને લઈને આ નવા ટેક્સ સ્લેબથી શું ચેન્જીસ થશે આખી ઓટો પાર્ટ ઇન્ડસ્ટ્રીઝમાં? ઓટો પાર્ટ્સમાં તો અત્યારે 18 જ છે, બરાબર. પણ એમાં એવું છે કે એ આખી ઇન્ડસ્ટ્રીઝના એની અંદર પણ ઘણા બધા સ્લેબ આપેલા છે કે કોઈ 12માંથી 5માં ગયું છે, કોઈ 18માંથી 5માં ગયું છે, કોઈ 12માંથી 18માં પણ ગયું છે. એવા ઇન્ટરનલ ઓટો પાર્ટ્સના સબ્જેક્ટ છે જ. એટલે ડિટેલમાં જવા કરતાં હું એમ કહું કે ભાઈ ઓટો પાર્ટ્સની અંદર કારની પહેલાં વાત કરું તો કાર 28માંથી 18માં આવી ગઈ. બધી કાર નથી આવી. એમાં પણ એને એન્જિનના કેપેસિટી ઉપરની વાત કરી છે અને એની લેન્થ ઉપરની વાત કરી છે. તો હું એક્ઝામ્પલ સાથે કહું, સપોઝ ક્રેટા છે તો પહેલાં એકચ્યુઅલી ક્રેટા મોંઘી હતી કેમ કે 28% પ્લસ એના ઉપર એક સેસ લાગતો. હવે 18%માં થઈ ગઈ, બરાબર. તો મને ક્રેટા હું લેવા જઈશ તો મને સસ્તી થશે. એવી જે ક્રેટાની રેન્જની જે ગાડીઓ છે, બરાબર, એ બધી મને અત્યારે સસ્તી થશે. જેમાં 1500 સીસીની એકચ્યુઅલી એમાં વાત કરેલી છે કે 1500 સીસીથી ઓછી કેપેસિટીની જે ગાડીઓ છે એને તમે 18%માં લઈ જાઓ. એટલે એના સેસ જે હતો, જે કમ્પન્સેશન સેસ મેં જે શરૂઆતમાં વાત કરી કે જે સ્ટેટની ઇન્કમને દેવા માટે કમ્પન્સેશન સેસ લાગતી, એ કમ્પન્સેશન હવે ટોટલી એબોલિશ કરી દીધી આ બધી પ્રોડક્ટ ઉપર. સ્ટીલ કમ્પન્સેશન સેસ છે અવેલેબલ, પણ એ અવેલેબલ છે ઓન લિકર પ્રોડક્ટ્સ. એના ઉપર હજુ સુધી એ કન્ટિન્યુ રહેશે. એનો પણ એક આવશે ફ્યુચર કઈ રીતે એને એબોલિશ કરે છે. તો આ રીતે હવે જે ઓટો સેક્ટરની અંદર એક ખરીદીનું લેવલ વધશે. કારમાં, સ્કૂટરમાં જે એકચ્યુઅલી જે રેન્જ હતી એ સ્કૂટરમાં પણ એકચ્યુઅલી સસ્તું થઈ ગયું. તો એ રીતે સસ્તું ઓટો પાર્ટ્સ થશે. ટ્રેક્ટરની વાત કરું, જે એકચ્યુઅલી ટ્રેક્ટર બે રીતે વાત થઈ છે. ટ્રેક્ટર એગ્રી પ્રોડક્ટમાં પણ યુઝ થાય છે, એગ્રીકલ્ચરમાં યુઝ થાય છે અને રોડ ઉપર હોય છે. તો એમાં પણ ફેરફાર આપ્યો છે. જે એગ્રીમાં યુઝ થતા હોય તો એ એકચ્યુઅલી ટ્રેક્ટર પાર્ટ છે એ 5%ની અંદર કન્વર્ટ થઈ ગયા છે. જ્યારે એ રોડવાળા છે તો 18%. એટલે એમાં થોડા ક્લેરિટી અમુક એ રીતે ડિવાઈડ કરવાનું સ્પેસિફિક કારણ તમે કારનું કીધું કે અમુક સીસી પ્રમાણે કર્યું, નહીં કે ઇલેક્ટ્રિક, ડીઝલ કે પેટ્રોલ એ રીતે સેગમેન્ટ કરવાના બદલે એને સીસી અથવા લેન્થ વાઇઝ ડિવાઈડ કરવાનું કંઈ સ્પેસિફિક કારણ? એટલે એકચ્યુઅલી એવું છે કે જે પબ્લિકને પોસાય કે ભાઈ એક આપણે મિડલ ક્લાસની રેન્જ જે છે તો એની એવરેજ ગાડીની જે ખરીદી છે તો કઈ છે એના બેઝ ઉપરથી એકચ્યુઅલી ડિફાઇન કરેલું છે, બરાબર. BMW લેવી છે તમારે, બરાબર, તો એમાંય પણ સસ્તું થયું છે. BMW પણ સસ્તી થઈ છે કેમ કે 28% GST હતો એના ઉપર અને ઓલમોસ્ટ 22% સેસ હતો એના ઉપર એ રેન્જની ગાડી ઉપર. તો હવે તમે એને ટોટલ કરો તો એ 50% થયા. તો એ ઘટીને 40% થયો છે. તો હવે તમે BMW લેશો તો એ 40% થઈ જશે તમને. તો ઓવરઓલ એકચ્યુઅલી ઇમ્પેક્ટ ડાઉન કરી છે. એટલે સ્લેબ જ્યાં ઇમ્પેક્ટ વધારે હતી, જે લોકો વધારે યુઝ કરે છે, કઈ ગાડી યુઝ કરે છે, તો એ ગાડીને એને કોસ્ટ ઇફેક્ટિવ કરી, જેનાથી ઓટો સેક્ટર બૂમ થશે. લગભગ મનીષભાઈ તમને ખ્યાલ છે ત્યાં સુધી 3000 કરતાં વધારે વેપારી અને લગભગ 20,000 કરતાં વધારે ઇન્ડસ્ટ્રીઝ કોલ સેગમેન્ટ સાથે ડાયરેક્ટ જોડાયેલી છે. હું બી કોલના બિઝનેસ સાથે જોડાયેલો છું. અમારા બિઝનેસની અંદર બહુ મોટો ચેન્જ આવેલો છે. તો આ વસ્તુથી અમારી ઇન્ડસ્ટ્રીઝમાં કેવડો મોટો ફરક પડશે કે જે વસ્તુ 5%માં અમે લોકો હતા ત્યાંથી સીધા 13%નો રાઇઝ, એટલે કે 18% હવે અમે પ્રોડક્ટ મોંઘી થશે. તો આ વસ્તુને લઈને અમારી આખી ઇન્ડસ્ટ્રીઝ આ ટેક્સ સ્લેબને કઈ રીતે પ્રેડિક્ટ કરે અને કઈ રીતે અમે અમારું ભવિષ્ય આગળ જોઈએ? સેસની વાત કરી તમે. એ સેસ તમારા આઈ થિંક 400 રૂપિયા ટને, 400 રૂપિયા સેસ હતો. હવે હું ફ્રોમ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટથી વાત કરું. સપોઝ કોલ તમે ઇમ્પોર્ટ કરો છો કે ઇન્ડિયામાં કોઈ પણ કોલ માઇન્સથી આવે છે ઇમ્પોર્ટ, 5%માં તમે પરચેસ કરતા, સાથે એ સેસ એક જોડાયેલી હતી 400 રૂપિયાની. બિંગ એ ટ્રેડર તમે પાસ ઓન કરતા આગળ કે 400 રૂપિયા પર ટન તમે ટ્રેડિંગ કરો છો એટલે તમે આગળ જશે. જે એકચ્યુઅલી તમારા ડીલરો હશે કે ડિસ્ટ્રીબ્યુટર હશે કે વોટ એવર એની પાસે જશે. ત્યાંથી જે અલ્ટિમેટ કન્ઝ્યુમર પાસે જાય છે ત્યારે 400 રૂપિયાની સાથે જોડાયેલા છે પર ટને. હવે અલ્ટિમેટ કન્ઝ્યુમર જે છે, બરાબર, એ પોતાના સેલ્ફ કન્ઝમ્પશન માટે યુઝ કરે છે. તો એ 5%ની ઇનપુટ મેળવી લે છે, પણ 400 રૂપિયા છે એની કોસ્ટ છે. તો 400 રૂપિયા એ કોસ્ટ છે. અત્યાર સુધી એ રિફંડના ક્લેમ બી ના કરી શકતા. ના, રિફંડ ક્લેમ ના થતો. જો એમાં રિફંડની પ્રોવિઝન હતી, જો તમે એ પ્રોડક્ટ એક્સપોર્ટ કરો છો ને એની અંદર એક કન્ઝમ્પશન છે કોલનું, તો તમે એના માટેના એક પ્રોવિઝન્સ હતા અલગ, એ તમે લઈ શકતા હતા, બરાબર. પણ
90% જે કન્ઝમ્પશન જે છે એ હું એમ કહું છું ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝના જે આપણી પાસે સિરામિક ઇન્ડસ્ટ્રીઝ છે સપોઝ, બરાબર, તો સિરામિક ઇન્ડસ્ટ્રીઝની આપણે નજીકમાં બેઠા છીએ આપણે સિરામિક ઇન્ડસ્ટ્રીઝથી, તો સિરામિકમાં જે કોલ યુઝ થાય છે તો એને 400 રૂપિયા ટને કોસ્ટ હતી, જે એની એડિશનલ કોસ્ટ હતી. તો 18માં આવવાથી શું થશે, તો ભાઈ 18માં આવી અને હવે એને ઇનપુટ મળે છે એની, ઓકે, જે 400 રૂપિયાની કોસ્ટ હતી એ હવે એની ઇનપુટ થઈ ગઈ. તો બીઇંગ એન્ડ યુઝર્સ, Being a end user, છે હા. તો આ ચેન્જીસને હું પોઝિટિવ લઈ શકું યસ કે મારું કોલ કન્ઝમ્પશન ફેક્ટરીનું 400 રૂપિયા પર ટન મારી કોસ્ટ ડાઉન થઈ. યસ તો આનાથી અમે જે ડિસ્પેચ અત્યારે કરીએ છીએ, સપોઝ કોઈ બી એક પોર્ટનો 7 લાખ ટનનો ડિસ્પેચ છે, તો આવનારા ટાઈમમાં જે ફેક્ટરીને આજે વાયબિલિટી નથી મળતી, આ કોસ્ટ રિડ્યુસ થવાના લીધે એમને કોલની વાયબિલિટી મળે, આવું હું કહી શકું, માની શકું. સાચી વાત છે. અને ટેક્સમાં તમે કીધું એમ ટેક્સ તો અમને ઇનપુટ ક્રેડિટમાં આગળ મળી જ જશે. જ્યારે કોલ ઇન્ડસ્ટ્રીઝનો મોટો સબ્જેક્ટ છે, તો આવનારા પ્રીવિયસ ઘણા બધા વર્ષથી અમે બહુ મોટી ઇસ્યુ ફેસ કરી રહ્યા હતા ગવર્મેન્ટના જીએસટીને લઈને. તો ઘણી બધી નોટિસ બી હોય, ગવર્મેન્ટ પાસે અમારે રિફંડ બી લેવાનું થતું હોય છે, બિંગ બધી ઇન્ડસ્ટ્રીયલિસ્ટ બધાને થતું જ હોય. તો એક કોમન ક્વેશ્ચન અમારા ઓડિયન્સમાં બી હતો અને મારા મગજમાં પણ આ વસ્તુ આવે કે જ્યારે કોઈ વસ્તુ ગવર્મેન્ટ પાસેથી રિફંડ લેવાની છે, આઈટીસીના ભાગરૂપે કે જીએસટીના કોઈની રીતે, તો ગવર્મેન્ટ જો મારી ક્રેડિટ લેટ કરે છે અથવા રિફંડ મને લેટ આપે છે, તો એની કંપનીના ફાઇનાન્શિયલ ઉપર અસર થાય, અને થાય તો કેવડી થાય? તો એ ટોપિકને હું પહેલાં આઈટીસીથી કનેક્ટ કરું કે ભાઈ રિફંડથી કનેક્ટ કરું. ઘણા બધા રેટ અત્યારે રિડ્યુસ થયા, બરાબર, ઘણા બધા જગ્યાએ એકચ્યુઅલી 18માંથી 5માં આવ્યા છે, 12માંથી 5માં આવ્યા છે. તો ત્યાં એ લોકો પાસે એક ઇનપુટ જે છે, જે હમણાં આપણે વાત કરી કે ભાઈ એની ઇનપુટનું શું થશે, ત્યારે મેં એવું કીધું કે ભાઈ એ લોકોને કેરી ફોર્ડ થશે. તો કેરી ફોર્ડ થશે તો જ્યાં લગી હું નહીં વાપરું ત્યાં લગી મારી બુક્સમાં એ ઊભી રહેશે, એટલે મને ફાઇનાન્શિયલ એક બ્લોકેજ તો છે જ ત્યાં, બરાબર. પણ એક રિફંડનું મિકેનિઝમ પણ ગવર્મેન્ટે આપ્યું છે, બરાબર, જેની અંદર ઇન્વર્ટેડ સ્ટ્રક્ચર છે કે ભાઈ જે ઓલરેડી જ મારી પ્રોડક્ટ 12%માં હતી અને હવે હું 5%માં આવ્યો છું, બરાબર, અને જે મારી ખરીદી જે છે એ 18% વાળી હતી કે 28% વાળી હતી, બરાબર. તો એ બધી ખરીદી જે છે ઇન્વર્ટેડ, એટલે એમાં ઇન્વર્ટેડનો કોન્સેપ્ટ એ છે કે ભાઈ મારી સેલ્સ પ્રાઇસ જે સેલ પ્રોડક્ટ જે છે એ મારા ઓછા રેટની છે, પણ મારી જે ઇનપુટ જે એમાં હું મટીરિયલ વાપરું છું એ વધારે રેટની છે. તો અત્યારે ઓલરેડી ગવર્મેન્ટે એક મિકેનિઝમ આપેલું છે રિફંડનું કે ભાઈ તમે આવા સ્ટ્રક્ચરમાં હો તો તમે જે તમારી ડ્યુટી જે છે એ તમે રિફંડ માગી શકો છો. તો હવે એ રિફંડનો જે સ્કેલ છે ને એ વધી જશે માંગવાનો, કેમ કે જે ચેન્જ ઓફ ધી પ્રોડક્ટ આવી છે. તો જે ઇન્વર્ટેડ સ્ટ્રક્ચરવાળા હતા એનું તો રિફંડ મળવાનું જ છે, પણ જે ઇન્વર્ટેડ સ્ટ્રક્ચરમાં નથી, જે લોકો ઇન્વર્ટરમાં સપોઝ કાર ડીલર છે, તો કાર ડીલરને 28માંથી 18માં આવ્યા, તો 28% વાળી જે ખરીદી છે એની પાસે હોલ્ડ થઈ ગઈ. એ ઇન્વર્ટેડ સ્ટ્રક્ચર નથી, એ તો એકચ્યુઅલી રેટ રિવિઝન છે. તો જેના કારણે એ 28% વાળી એ રિફંડ નહીં ક્લેમ કરી શકે, એનું મિકેનિઝમ નથી રિફંડ માટેનું, એને એના પોતાના આગળ ફર્ધર કેરી ફોરવર્ડ કરવું જોશે. હવે જે રિફંડની વાત કરું તો કે ભાઈ રિફંડની અંદર શું, તો કે ભાઈ હું અપ્લાય કરીશ, અત્યારે એક પ્રોવિઝન ગવર્મેન્ટે સાથે આપી દીધું છે કે ભાઈ તમને પ્રોવિઝનલ અસેસમેન્ટ કરી અને તમને અમે ફાસ્ટ તમને રિફંડ દઈ દેશું. પણ આ મિકેનિઝમ એકચ્યુઅલ જ્યારે ઓન ફ્લોર આવશે અને એ કેટલો સમય લે છે, ફાસ્ટ એટલે ફાસ્ટ ઓકે, પણ સમય કેટલો લે છે, પહેલાં 30 દિવસ લેતા તો હવે શું 2 દિવસમાં આપશે, 10 દિવસમાં આપશે, કેટલો આપશે, અને એના માટેના ડોક્યુમેન્ટ જે દેવાના છે. સપોઝ આજે કોઈ કંપની લઈને હું બેઠો છું તો મારે રિફંડ માગવું છે, તો એની એક ડોક્યુમેન્ટેશન પ્રોસેસ છે. તો શું મારા એકાઉન્ટિંગ ટીમ એટલી કેપેબલ છે કે આ ડોક્યુમેન્ટ ઓન ધ ડે તૈયાર કરી દેશે? સપોઝ મંથ પૂરો થયો, બરાબર, ડેડલાઇનની, એટલે એકચ્યુઅલી આ ફ્યુચરમાં મારે માગવાનું છે. તો સપોઝ મારો મંથ, હું એમ કહું છું કે ભાઈ આ ઇફેક્ટ આવી મારે અત્યારે સપ્ટેમ્બરમાં આવે છે, તો ઓક્ટોબરના એન્ડમાં મારે રિફંડ ક્લેમ કરવો છે, તો હું મારી ઓક્ટોબરની એકાઉન્ટિંગ પૂરું કરી અને બધા ડેટા કલેક્ટ કરી અને હું ડોક્યુમેન્ટ આપું, બરાબર, ગવર્મેન્ટની ઓફિસમાં, તો મારી પાસે એવી ટીમ છે કે હું આ બધી વસ્તુ કરી અને ફાસ્ટ ત્યાં આપી શકું અને ફાસ્ટ ત્યાંથી રિફંડ લઈ શકું. તો એ પણ એવું છે કે જે કેપેબલ લોકો છે એની પાસે એવી ટીમ છે, પણ એટલી ફાસ્ટ એ ટીમ નથી કે જેના કારણે ડોક્યુમેન્ટ ઇમિડિયેટ આવે. તો આને કારણે એક બ્લોકેજ તો ક્રિએટ થવાનો જ છે, એક ડિફરન્સિએશન ક્રિએટ થવાનું છે. રિફંડ માગવા જઈશ, મને મળવાપાત્ર છે, પણ હું માગવા જઈશ અને એની પ્રોસેસ જે પૂરી થતા, મારા મત મુજબ એવું છે કે 2-3 મહિના ઇનિશિયલ સ્ટેજમાં અમારે અત્યારે જે પાસની પ્રોસેસ એમાંથી 2 થી 3 મહિના લાગતા, એમાં દર મહિને કરીએ તો ક્વાર્ટરલી કરો તો બીજા એમાં એડ થતા. તો એ પ્રોસેસમાં તો જે ફાઇનાન્સની વાત તમે કરી, જે લાસ્ટ તમારી જે વાત હતી કે જે ફાઇનાન્સ સાથે મને કનેક્ટ કરવું, હવે તો મારી પાસે એક રિફંડની અમાઉન્ટ કે મારી પાસે એક ડ્યુટીની અમાઉન્ટ
અનયુટિલાઇઝ પડી રહેશે, જેને કારણે મારા વર્કિંગ કેપિટલ ઉપર લોડ આવશે. ઓબ્વિયસ છે હા. કે મારી વર્કિંગ કેપિટલ એટલી બ્લોક થઈ, Block હું થશે. એટલાથી મારું વર્કિંગ કેપિટલ મારે મારું ઇનપુટ લઈ આવવું જોશે ફંડનું, કાં મારે માર્કેટમાંથી બેંકોમાંથી પૈસા લઈ આવવા જોશે. આઈધર ઓર આ થશે, એટલે ફંડ બ્લોકેજ થશે. એક એ શ્યોર છે, બરાબર. એ ફંડ કેટલું ઇમિડિયેટ ગવર્મેન્ટ આપે છે આફ્ટર ઓલ, એક સાયકલની અંદર કદાચ એવું થાય કે ભાઈ હું 3 મહિના એક ડિલે થયું છે, પછી વળી પાછી 3 મહિના, તો કદાચ એ 6 મહિનાની જે વર્કિંગ કેપિટલનો ગેપ ઊભો થયો, હું રિફંડ માગીશ અને એ પૈસા આવશે, તો એ સાયકલ કન્ટિન્યુ રહે જ્યાં સુધી દર વખતે હું રિફંડ માગું ને પૈસા આવે, તો એક સાયકલ એ મારી ઊભી રહે, પછી મને પૈસા પાછા મારા વર્કિંગ કેપિટલમાં. તો કદાચ એ 6 મહિનાની પણ સાયકલ થાય, તો એ 6 મહિનાની સાયકલની મારે વર્કિંગ કેપિટલ ઘટે મારા બિઝનેસમાં. બિંગ બિઝનેસમેન, બે વાત મને મનીષભાઈ ધ્યાનમાં આવી. એક નાના બિઝનેસમેન પાસે આવડી ટીમ્પી નથી કે એવરી 6 મંથના કે એવરી 1 યરના, જે તમે બ્લોકેજની વાત કરી, બહુ સરસ વાત ગમી. એક નાના બિઝનેસમેનને આ વાત ધ્યાનમાં હોવી જોઈએ. એમની પાસે ટીમ પણ નથી કે આ મોનિટર કરે, અને ક્યારેક ખ્યાલ હોય છે તો ગવર્મેન્ટ, તમે આગળ બી વાત કરી કે અમુક હજી સેગમેન્ટ હતા જ નહીં જેને રિફંડ ક્લેમ કરવાના થાય. આ નવા જીએસટી ચેન્જીસથી હવે એ લોકોને બી રિફંડ ક્લેમ કરવાના થશે. યસ, તો જ્યારે સમજો 100 વ્યક્તિને ગવર્મેન્ટ પાસે રિફંડ લેવાનું હતું એક્સ અમાઉન્ટનું, તો પણ ગવર્મેન્ટ એને, આપણે ખ્યાલ જ છે, ટાઈમ પર આપતી નહોતી. હવે 100ના બદલે 50 વ્યક્તિ એડ થયા, અથવા બીજા 100 વ્યક્તિ એડ થયા, 200 વ્યક્તિને જ્યારે રિફંડ લેવાનું થયું, તો તમને એવું, તમારા ઓપિનિયન મુજબ એવું લાગે છે કે ગવર્મેન્ટ હવે ટાઈમ એમને પણ રિફંડ આવશે? હાલાકી જ્યારે જીએસટી ટેક્સ કલેક્શન બહુ ઉપર જાય છે, એવરી મંથ ઓન મંથ જ્યારે તમે ફિગર ચેક કરો છો તો ટેક્સ કલેક્શન બહુ ઉપર જાય છે, તો ગવર્મેન્ટ એમને ટાઈમે રિફંડ આપશે? ગવર્મેન્ટ રિફંડ તો આપે જ છે. જે નેરેટિવ ચાલે છે GS 2.0, એમાં હું કંઈ, સપોઝ હું મારું ઇનપુટ આપવા માગું કે ભાઈ મારે કંઈક જોઈએ છે, તો એ હું શું માગીશ, તો કે ભાઈ જે પ્રોસિજરલ પાર્ટ છે એને ફાસ્ટ કરવા સિસ્ટમ આપેલી છે, બરાબર. સિસ્ટમ છે જ અત્યારે, તો એ સિસ્ટમને ઓટોમાઇઝ કરવી, એમાં મેઇન જે હ્યુમન ઇન્ટરવન્શન છે, જે લોકોનું અંદર ઇન્વોલ્વમેન્ટ છે, એને ઓછું કરવું. કેમ કે એ અત્યારની જે પ્રોસેસ છે એમાં અપલોડ તો કરવાના જ છે ઓનલાઈન, સાથે સાથે એકચ્યુઅલી એવું છે કે મેન્યુઅલ ડોક્યુમેન્ટેશન એ દેવાના છે. તો અત્યારે જે મિકેનિઝમ એ લોકોએ ડિઝાઇન કરી છે એમાં એકચ્યુઅલી એને રિસ્ક ફેક્ટર ડિવિઝન કરેલું છે, એવું એક એને શબ્દ યુઝ કરેલો છે કે રિસ્ક માં ધ્યાનમાં રાખી એ બિઝનેસનું, અને એ લોકો ઇમિડિયેટ તમને રિફંડ આપશે. દે આર ઓલ્સો એકચ્યુઅલી વર્કિંગ ઓન ધેટ. ગવર્મેન્ટ એના ઉપર વર્કિંગ કરે છે, ખ્યાલ જ છે, કેમ કે અધરવાઇઝ તો એકચ્યુઅલી એવું છે કે માર્કેટની અંદર પોઝિટિવ જે વાઇબ્સ છે એ નેગેટિવમાં કન્વર્ટ થઈ જાય. કેમ? તો કે ભાઈ મારી ફંડની કેપેસિટી મારી ડિસ્ટર્બ થઈ જશે એટલા માટે. અને સૌથી વધારે જે કોમન બિઝનેસમેન છે, નાના અને મોટા, એનો એક અત્યારે સૌથી ટ્રેન્ડિંગ કહેવાય ને ક્વેશ્ચન એ છે, જે સહજ છે, કોઈ પણ વ્યક્તિને થાય, કે જ્યારે કોઈ પ્રાઇસ ડિસ્કાઉન્ટ મારે ઓફર કરવું છે, તો એ હું રેટ ચેન્જીસ પહેલાં ઓફર કરું કે રેટ ચેન્જીસ પછી ઓફર કરું? બહુ જ ઇમ્પોર્ટન્ટ અને ક્રિટિકલ ક્વેશ્ચન. એની એક્ઝામ્પલ સાથે આપણે ચર્ચા કરીએ. હું અત્યાર સુધીમાં ક્વોન્ટિટી ડિસ્કાઉન્ટ આપે છે લોકો, રેટ ડિસ્કાઉન્ટ આપે છે કે ભાઈ તમે આટલી પ્રોડક્ટ ખરીદી કરશો તો હું તમને ડિસ્કાઉન્ટ આપીશ, બરાબર. તો આપણે એક હાયર સ્લેબની પહેલાં વાત કરીએ કે ભાઈ જે હાયર સ્લેબમાં છે, આપણે સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ, જે હાયર સ્લેબમાં છે, સપોઝ 28% છે અત્યારે, અને ઘટીને 18% આવ્યા. તો સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ટ્રેન્ડ કેવો છે કે ભાઈ એ લોકોને બેગે અમુક રૂપિયા શું કોઈ પાસ ઓન થતા હોય કે ભાઈ ક્વોન્ટિટી ડિસ્કાઉન્ટ આપતા હોય, બરાબર. એ રીતે એકચ્યુઅલી એના વિથ જીએસટી વાળી, જ્યારે વિથ જીએસટી વાળી ક્રેડિટ નોટ અપાતી હોય કે જેમાં જીએસટી પાછો રિટર્ન થતો હોય, બરાબર. એક વિધાઉટ જીએસટી વાળી હોય છે, જે એકચ્યુઅલી ફાઇનાન્શિયલ ક્રેડિટ નોટ કહેવાય, અને એક વિથ જીએસટી વાળી ક્રેડિટ નોટ છે, જે એકચ્યુઅલી પ્રેક્ટિકલી જે પ્રાઇઝને ઇફેક્ટ કરતી હોય છે, જેનાથી પ્રાઇઝ ડિસ્કાઉન્ટ દેવાતું હોય છે. તો વિથ જીએસટી વાળી જે ક્રેડિટ નોટો જે છે, બરાબર, એ શું કરવું જોશે, તો કે ભાઈ મેં અત્યારે જે 22 તારીખ લગીનું જે સેલ કર્યું છે, 21 તારીખ લગીની જે રાતનું સેલ છે, હું મંથ એન્ડ ઉપર એક વર્કિંગ કરું છું કે ભાઈ આ લોકો એટલો ઉપાડવાનું મારે લઈને સીએન આપવાની છે, બરાબર. તો મેં જે સેલ કર્યું છે કેટલા ટકામાં કર્યું છે? 28%માં કર્યું છે, બરાબર. હવે વિથ જીએસટી વાળી સીએન આપું છું, બરાબર. તો સીએનમાં ક્રેડિટ નોટોની અંદર મારે જીએસટી રિવર્સ કરવાનો છે, તો એનાથી શું થશે? સપોઝ 28% વાળી સેલ્સની પ્રોડક્ટ છે એમાં હું ક્રેડિટ નોટ આપીશ, તો મારી અત્યારે જે મારી લાયબિલિટી છે, બિંગ એ કંપની, સિમેન્ટની કંપની તરીકે મારી જે લાયબિલિટી છે ચૂકવવાની, એ 28%થી રિડ્યુસ થશે જો હું 22 તારીખ 21 તારીખ સુધીમાં કરી દઉં છું. તો જો હું એને લેટર ઓન કરું છું કે ભાઈ એના પછીના દિવસોમાં કરું છું, તો મારી 18% રિવર્સ થશે. તો શું થશે? કંપનીએ જે કલેક્શન કર્યું છે 28% લખે સેલ્સનું કલેક્શન કર્યું છે, અને જે પ્રાઇસ ડિસ્કાઉન્ટ દેવી છે એ મારી 18%થી દેવી છે. તો એમાં મને એકચ્યુઅલી મારો ફાઇનાન્શિયલ લોસ છે, એ બિંગ એ કંપની મને એક લોસ થશે. તો
મારું એવું એક સજેશન છે કે ભાઈ જે કોઈ આવા બિઝનેસમાં જોડાયેલા છે, જે આ રીતે એકચ્યુઅલી જેમાં રેટ રિવિઝન થયું છે, હાયરમાંથી લોઅરમાં આવ્યા છે, તો એ લોકોએ એના જે વર્કિંગ જે છે એ ઓન ધ ડે મીન્સ કે જ્યારે આવે છે એ પહેલાં એને જે આવા ડિસ્કાઉન્ટો દેવા છે કે જે એવી રીતે ઇફેક્ટ દેવી છે એ એને ઇનિશિયલ ફેઝમાં આપી દેવી જોઈએ, તો જેનાથી એ કંપનીને નુકસાન ના થાય, અધરવાઇઝ કંપનીને નુકસાન થશે. બરોબર છે. અને જે અપર સ્લેબમાં ગયા છે એમને તમે એવું સજેસ્ટ કરી શકો કે રેટ ડિસ્કાઉન્ટ છે રેટ ચેન્જ થયાના પછી બી લોકો આપી શકે? એટલે અપર ચેન્જ એટલે આપણે સપોઝ 5%માંથી જે એક કોમોડિટી 18માં ગઈ છે, ઘણી બધી કોમોડિટીના રેટ સ્લેબ પ્લસ થયા છે, એ લોકોને જ્યારે કોઈ ડિસ્કાઉન્ટ ઓફર કરવું હોય તો એમને આ જે રેટ સ્લેબ છે એના પછી કરવું જોઈએ કે પછી કરવું જોઈએ? એ ક્રિટિકલ પાછો ટોપિક તમે એવું છે કે ભાઈ આપણે ફાયદો જોઈએ, ઇન્ડિયન ઓલવેઝ ફાયદો જોવે. બરોબર છે, ગુજરાતી સહજ સ્વભાવ છે આપણો. એટલે આપણે ફાયદો ક્યાં? એમ તો કે 5% વાળા જે છે 18માં ગયા છે, તો મારી જવાબદારી 5% વાળી છે, હું ક્રેડિટ નોટ 18% આપી રિવર્સ કરું તો મને 18 રિવર્સ થશે. પણ સાથે એકચ્યુઅલી એક મિકેનિઝમ છે જીએસટી ઓડિટનું પણ, બરાબર, એ જ્યારે તમે એવું કરશો તો એકચ્યુઅલી આજે તો વાંધો છે, જ્યારે તમને સારું દેખાશે, પણ આગળ જઈને જ્યારે એના કોઈ ઓડિટ્સ થશે, કોમ્પ્લિકેશન્સ થશે, તો ત્યારે તમારે એકચ્યુઅલી બાય ડિફોલ્ટ 5માં જ કરવી. કેમ કે થોટ શું છે, જ્યાં સુધી જે બિઝનેસ કર્યો છે એનો તમારે આપવાનો છે. તો તમે ઓલરેડી 21 તારીખ લગી જે બિઝનેસ કર્યો છે, હવે તમે અનડ્યુ બેનિફિટ લેવા માટે 18 કરો છો કે લેટર પાછળ કરો છો, તો એ અનડ્યુ બેનિફિટ છે. તો એ ગવર્મેન્ટ અત્યારે રોંગ નથી થતું, પણ આગળ જતા ઓડિટ વખતે ટેકનિકલી રોંગ થશે. એટલે જે મેં 28 થી જે 18માં આવ્યા એના માટે સેફર સાઇડ છે, એના માટે કોઈ ક્વેશ્ચન નહીં કરે, કેમ કે 28 ની 28 આપે છે, બરાબર. 18 દેવાથી તો કંપનીને નુકસાન છે. એટલે નુકસાન આ તો જસ્ટ એક યાદી છે કંપનીને, કે કોઈ બિઝનેસમાં જોડાયેલા છે તો એને એક યાદી તરીકે હું કહું છું કે ભાઈ તમે જોઈ લેજો, તમારા બિઝનેસનું એનાલિસ કરીને આ રીતે તમે ટાઈમસર કરી લેજો. આ અનડ્યુ બેનિફિટ વાળી જે મેટર જે છે એ અત્યારે મજા આવે, પણ આગળ જઈને સજા પણ થાય. સમજો હું કોઈ પણ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છું, એને મારે ઈ-વે બિલ બનાવવા કમ્પલસરી છે એ પ્રોડક્ટને જ્યારે હું ડિસ્પેચ કરું છું ત્યારે, તો મારી કોઈ પ્રોડક્ટ મૂવ થાય છે ફ્રોમ રાજકોટ ટુ જયપુર, રાજસ્થાનમાં ડિલિવર થાય છે, તમે સમજી શકો છો કે આ ટ્રાન્સપોર્ટેશન ટાઈમ એ મિનિમમ 2 દિવસથી 3 દિવસનો હોય છે. તો જ્યારે હું મારી કોઈ પ્રોડક્ટ ડિસ્પેચ હું 21 તારીખે કરું છું અને હું કોઈ એક જીએસટીના પર્ટિક્યુલર સ્લેબમાં ફોલ થાઉં છું, હવે એનું ઈ-વે બિલ બની ગયું, નાની મિસ્ટેક પણ હોય તો પણ ગવર્મેન્ટ અત્યારે ઈ-વે બિલમાં બહુ મોટી પેનલ્ટી કરે છે, 200% સુધીના પ્રોવિઝન છે પેનલ્ટીના. તો 21 તારીખે મેં કોઈ ગુડ્સનું બિલ 5%માં બનાવ્યું, મારો ગુડ્સ જયપુર ટ્રાવેલ કરે છે અને 22 તારીખે ટેક્સ સ્લેબ ચેન્જ થઈ જશે, માલ પહોંચશે 23-24 તારીખે, તો આ દરમિયાન એ ટેકનિકલી રોંગ જ થઈ ગયું મારું ઇનવોઇસ, કારણ કે હું ઓલરેડી 23 તારીખથી 18%માં ફોલ થઈ ગયો. તો આવા જે બધા બિઝનેસ છે તો એમને કઈ રીતે ઈ-વે બિલ આ ડેડલાઇન ઉપર બનાવવા, 21, 22, 23માં કઈ રીતે ઈ-વે બિલ બનાવવા અને બિઝનેસ કરવું? જે ઈ-વે બિલ બનાવવાની વાત છે, ઈ-વે બિલ એ એક ડિસ્પેચની એક નિશાની છે કે ભાઈ મારો માલ ડિસ્પેચ થાય છે, મારું ઇનવોઇસ ઈ-વે બિલ એ મારા એના સપોર્ટિંગ ડોક્યુમેન્ટ છે, ઇનવોઇસ એ મારું મેઇન ડોક્યુમેન્ટ છે. હવે ઇનવોઇસ જનરેશન ડેટ જે છે જો 21 તારીખ છે તમારી, બરાબર, અને ઇનવોઇસ જનરેટ કરીને તરત જ હવે આપણે ઈ-વે બિલ જનરેટ કરવાનું હોય છે, તો 21 તારીખનું ઈ-વે બિલ બન્યું છે. 22 તારીખે તમારો સ્લેબ રિવિઝન છે. હવે તમે કોઈ 18માંથી 28માં સોરી 18માંથી 28માંથી તમે 18માં આવ્યા છો, કે ભાઈ 5માંથી તમે એકચ્યુઅલી 18માં ગયા છો, એવું થયા છે કે જે 5માંથી 18માં ગયા છે. તો એવા જે કેસીસ છે કે ભાઈ જ્યાં એકચ્યુઅલી રસ્તામાં કોઈ એમ પૂછે કે ભાઈ આ ગાડી, તો એમાં જે ડેટ જે છે એ તમારી 21 તારીખ હશે તો તમને કોઈ ઇસ્યુ નથી, તમારે કોઈ ઈ-વે બિલ નવું બનાવવાની જરૂર નથી. કદાચ એ 2 દિવસ તમે જેમાં ટ્રાવેલ ટાઈમ આપ્યો છે કે ભાઈ મારું 300 કિલોમીટર છે કે 400 કિલોમીટર 500 કિલોમીટર વોટેવર જે ટ્રાવેલ ટાઈમ આપ્યો છે, એમાં તમે જે લખેલું છે એ જો પ્રોપર હશે, ડોક્યુમેન્ટ લેવલે તમે પ્રોપર બનાવેલું હશે, બરાબર, તો બિકોઝ ઓફ ચેન્જ ઇન રિવિઝન તમને કોઈ હેરાન નહીં કરે, બરાબર. તો એ ડેફિનેટલી કોઈ નહીં હેરાન કરે. એના માટે પણ એકચ્યુઅલી ગવર્મેન્ટે એક QA બહાર પાડેલું હતું, બરાબર. એની અંદર આ એકચ્યુઅલી બહુ સારી રીતે જવાબ દેવામાં આપ્યો છે કે ભાઈ તમે આ ને ટેન્શન ના લ્યો, મીન્સ કે આના માટે કોઈ તમારે એકચ્યુઅલી કોઈ વધારે પડતી મહેનત નથી કરવાની કે ભાઈ હવે શું કરવું, કે મારે રિવાઇઝ કરવું, ના, નો, એમાં બહુ ક્લિયરલી આન્સર આપેલો છે. જે ફ્લો જાય છે એ રીતે જ તમારે કામ કરવાનું છે. બરોબર છે. મનીષભાઈ, આવડું મોટી તમારી ટીમ છે, આવડું મોટું તમારું ફ્રેમવર્ક છે અને એક્સપિરિયન્સ તમારો મોટો છે, જ્યારે એક લીટીમાં કોઈ એવો ક્વેશ્ચન હું તમને પૂછું કે જ્યારે તમારે બહુ મોટો ઇનપુટ આપવાનો હોય, સપોઝ એવી વાત કરી કે આવડા મોટા જીએસટીના સ્કેફોલ્ડ કે ફ્રેમવર્કમાં તમને જો ઓપોર્ચ્યુનિટી મળે કે કોઈ એક ચેન્જીસ કે કોઈ એક રૂલ્સ તમે ચેન્જ અથવા મોડિફાય કરવા માંગો, તો એ શું વસ્તુ હોઈ શકે?
એટલે જો એ હું મોડિફાઈ કરવાની વાત કરું ને તો એકચ્યુઅલી એની પાછળ આ જે રેટ રિવિઝન જે થયું છે બરાબર, એ અત્યારે આપણે સ્લેબ કેટલા થયા તો કે ભાઈ આપણે 5, 18 અને 40 એવી રીતે અત્યારના 3 સ્લેબ છે. આપણે એક ડેવલપિંગ કન્ટ્રીઝમાંથી ડેવલપ કન્ટ્રી તરફ જઈ રહ્યા છીએ અત્યારે બરાબર. તો ન્યૂઝીલેન્ડ એ એક એવી એક કન્ટ્રી છે અને સિંગાપુર બરાબર, આ બે એવી કન્ટ્રી છે જેમાં ખાલી સિંગલ રેટ છે જીએસટીના, તો પણ એ લોકો સારી રીતે એની જે રેવન્યુ છે એને મળે છે. નો ડાઉટ એ લોકોની કન્ટ્રીની અંદર એની જે પોપ્યુલેશન છે એ ઓછી છે, આપણી પોપ્યુલેશન બહુ વધારે છે. તો કદાચ જે રેટ જે છે હજી પણ આને એકચ્યુઅલી સિમ્પ્લિફાઈડ કરીએ અને હજી ડાઉન ટ્રેન્ડમાં કે હજી સારી રીતે કરી શકે એવી રીતે ગવર્મેન્ટ કરે એવી મારી એક ઈચ્છા છે કે હજી એને સિમ્પ્લિફાઈડ કરો. ખાલી રેટ સિમ્પ્લિફિકેશનની મેટર નથી, પણ જે કોમ્પ્લિકેશન્સ અમુક છે જે અન્ડરસ્ટેન્ડિંગના, બિટવીન ધ લાઇન વાંચવાના બરાબર, લોકોની કંઈક અલગ ઇન્ટરપ્રિટેશન કરવાના, ઓફિસરોને કંઈક અલગ ઇન્ટરપ્રિટેશન કરે, કંપની અલગ ઇન્ટરપ્રિટેશન કરે, તો એ જે ગેપ જે છે એ જેમ મિનિમમ ઓછા થાય એવું કંઈક સિમ્પ્લિફાઈડ આપે, જેનાથી મારા ઘણા એકચ્યુઅલી જે મિત્રો છે, જે મારા ક્લાયન્ટ છે, એ એમ કહેતા સાહેબ એક રેટ કરી નાખે ને તો બધાના શું કહું કામ કરવું જ છે બરાબર. પણ આપણી ઇન્ડિયન મેન્ટાલિટી એવી છે કે કંઈ ગમે તે કરે બરાબર, એને એકચ્યુઅલી બધું ઓછું જ પડે છે. એટલે હું ગવર્મેન્ટ સાઈડથી જો કહેવા માગું તો શું તો કે ભાઈ એક સિંગલ રેટ લે, અને હું સામે પબ્લિકને કહેવા માગું કે તમને જે સારું આપવામાં આવે છે તો તમે એટલીસ્ટ ને ફોલો કરો બરાબર. જે ફોલો કરશો, સારું તમે કરશો, તમને સિંગાપુર જાય છે ત્યાં આપને ગમે છે બરાબર, એ બધી જગ્યાએ જાય છે ત્યાં બધે ગમે છે, તો અહીંયા આપને ગમે એવું ઇન્ડિયાને બનાવો. બરોબર. ઓકે મનીષભાઈ, બીઈંગ અ કંપની જ્યારે એક હું એડવાઇસ તમારી પાસે લઉં કે જ્યારે કોઈ સ્મોલ સ્કેલ બિઝનેસ કે જે વ્યક્તિને નાનું વર્કિંગ કેપિટલ છે અથવા નાના કેપિટલથી ચાલુ કરવું છે, આગળ જતા મોટા કેપિટલમાં આવશે, તો તમે આવડી મોટી જીએસટી પ્રેક્ટિસ કરો છો, સાથે સાથે તમે એમએસએમઈના ઘણા બધા મોડ્યુલ્સ, ઘણી બધી પ્રોડક્ટમાં કામ કરો છો, પ્લસ સબસિડી જે ગવર્મેન્ટ ઘણા બધા બિઝનેસમાં સબસિડી હોય છે કે જ્યાં ગવર્મેન્ટ એમને પુશ કરવા માંગતી હોય છે, આ બધા કામ તમે અને તમારી કંપની બહુ સારી રીતે આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સર્વિસ પ્રોવાઈડ કરો છો. તો એક સહજ મને એવો પ્રશ્ન થાય કે જ્યારે એક હું નાની કંપની ચાલુ કરું છું, બીઈંગ અ સ્મોલ કંપની કે જ્યાં મારી વર્કિંગ કેપિટલ મારી બહુ નાની છે, તો મારે કોઈ થર્ડ પાર્ટી કે કોઈ બેંક ફાઇનાન્સ કે જ્યાં વર્કિંગ કેપિટલ સીસી તરીકે યુઝ કરવું એ કરવું જોઈએ કે મારે ફ્રોમ ધ ફર્સ્ટ ડે નાની કંપની હોવા છતાં આઈપીઓની બાજુમાં એ દિશામાં વિચારવું જોઈએ? અને જો વિચારવું જોઈએ મારે આઈપીઓની દિશામાં, તો ફ્રોમ ધ ફર્સ્ટ યર ઘણી બધી વખત એવી મિસ્ટેક થતી હોય કે 3-4 વર્ષ પછી ખ્યાલ આવે કે મારે આ નહોતું કરવાનું, અથવા બિઝનેસ સફળ જાય પછી હું આઈપીઓ બાજુ વિચારતો હોય. તો એક આ વાત ઉપર જ્યારે તમારી કંપની બહુ મોટું કામ કરે છે આઈપીઓ લોન્ચિંગના અને એના બધા મોડ્યુલ ઉપર, તો તમે એક સ્મોલ બિઝનેસને શું એડવાઇસ કરશો? સ્મોલ બિઝનેસની આપણે વાત કરી તો સ્મોલ બિઝનેસ એટલે સ્મોલ બિઝનેસ એ કઈ પ્રોડક્ટમાં ડીલ કરે છે, એનું ફ્યુચર માર્કેટ શું છે. જો આપણે ફાઇનાન્સ કઈ રીતે મળે છે તો કે ફાઇનાન્સના પ્રકારો જે આપણે જોવા જઈએ તો કે ભાઈ મને બેંક મળે છે, ફાઇનાન્સ બેંકમાંથી હું લઈ શકું, હું મારી પર્સનલ મૂડી પણ લઈ આવી શકું. જે અત્યારનો ટ્રેન્ડિંગ પાર્ટ છે કે ભાઈ આઈપીઓમાં જઈને હું પૈસા લઈ આવું બરાબર, હું પ્રાઇવેટ ઇક્વિટીથી પૈસા લઈ આવું, આ રીતે થઈ શકે. તો આ જે ફાઇનાન્સ લઈ આવવાના પ્રકારો થયા. હવે જે વાત એવી સ્મોલ બિઝનેસ સાથે એને હું કનેક્ટ કરું તો મારા સ્મોલ બિઝનેસની અંદર એ કેટલો મોટો થઈ શકે એમ છે. એ મારો નાનો બિઝનેસ અત્યારે નાનો છે, હાલો તમે ચાલુ કર્યો છે અને અત્યારે નાનો છે, એક નાનું સ્ટાર્ટઅપ્સ છે. એટલે સ્ટાર્ટઅપ્સને પહેલાં થોડુંક ડિફાઇન એ કરી દઉં કે ભાઈ સ્ટાર્ટઅપ્સ કઈ રીતે કહેવાનું આવે તો કે ભાઈ સ્ટાર્ટઅપમાં અત્યારે જે માર્કેટમાં માસ જે લોકો છે એનો કંઈક પ્રોબ્લેમ સોલ્વ થાય છે, એવો કંઈ બિઝનેસ તમે લઈ આવો છો અને એનું જે લાઈફ છે એ મોટી થવાની છે, એમાં મોટું એક સ્વરૂપ મળવાનું છે બરાબર. તો તમારે અત્યારે જે કે ભાઈ ફાઇનાન્સ માટેની જે રિક્વાયરમેન્ટ છે બરાબર, તો કે ફાઇનાન્સ રિક્વાયરમેન્ટ મારું પેલું પર્સનલ સજેશન એવું હોય કે ભાઈ તમે તમારા ઓન ફંડથી પહેલાં કરો, જ્યાં સુધી તમે એમાં પહોંચી શકો એમ છો. તમને ખબર જ છે કે મારું આ સેક્ટર જે છે હું મલ્ટિપલ ફોલ્ડમાં ગ્રોથ કરી શકું એમ છું અને હું મલ્ટિપલ ફોલ્ડ એમાંથી રેવન્યુ જનરેટ કરી શકું એમ છું. તો મારું પેલું સજેશન પર્સનલ ફાઇનાન્સ. બીજું સજેશન, જેમ જેમ તમે મોટા થાઓ છો, રિક્વાયરમેન્ટ આવે છે લોકો પાસેથી, તમે જેમ બ્રાન્ચીસ ચાલુ કરો છો કે નવા એમાં પ્રોડક્શન કેપેસિટી એડ કરો છો, તો બેંકમાં જવાનું બરાબર. તો જ્યાં સુધી આપણી પાસે એસેટ છે, કેમ કે બેંક આપણી પાસે કોલેટરલ સિક્યુરિટી માગે છે, તો આપણી પાસે જ્યાં સુધી અવેલેબલ એસેટ છે ત્યાં સુધી આપણે બેંક ફાઇનાન્સને આપણે યુઝ કરીએ. અને પછી તમારે એમ લાગે છે કે હવે આ સ્વરૂપ
એક એવું છે કે જ્યાં હું પબ્લિકના પૈસાથી કામ કરી શકું છું, ત્યારે આઈપીઓમાં જવાનું. હવે આમાં ડિફરન્સિએશન એક સમજાવું કે ભાઈ હું મારા બેંકના ફાઇનાન્સને ક્યાં સુધી મારે વાપરવું અને મારે પબ્લિકના પૈસે ક્યારે જવું લેવા માટે. તો કે ભાઈ મારો બેંક ફાઇનાન્સ ક્યાં સુધી હું વાપરી શકું? તો કે ભાઈ મારી પાસે મારા 1 રૂપિયો છે અને બેંકના 4 રૂપિયા છે, બરાબર, ત્યાં સુધી ઓકે છે. પણ મારો 1 રૂપિયો છે અને બેંકના 10 રૂપિયા છે, તો એકચ્યુઅલી એ મિસમેચ મેનેજમેન્ટ છે ત્યાં. તો તમે જ્યારે ડેટ એટલે જે ગિયરિંગ રેશિયો છે, જેના લિક્વિડિટી રેશિયો જે છે, બરાબર, જે ડેટ ઇક્વિટી રેશિયો છે, હું એના ઉપર પહેલાં ફોકસ કરું કે ભાઈ એ જે એમાઉન્ટ છે, ડેટ ઇક્વિટી રેશિયો તમારો જો પ્રોપર હશે તો તમારે અત્યારે પ્રાઇવેટ ફાઇનાન્સમાં કે પ્રાઇવેટ ઇક્વિટીમાં કે આઈપીઓમાં જવાની જરૂર નથી. તમે તમારી પાસે છે એની પાસે કરો. કેમ કે અહીંયા હું ખાલી કેટલો ઇન્ટરેસ્ટ ચૂકવું છું? તો કે હું બેંકના જે ઇન્ટરેસ્ટ રેટ, નોર્મલ ઇન્ટરેસ્ટ રેટ છે કે ભાઈ જેની રેન્જ અત્યારે 8થી લઈને શું કોઈ 12% સુધીની હોય મેક્સિમમ, બરાબર, જે પ્રોપર વાત કરું તો એમ જે 8થી 12ની રેન્જ છે એટલા જ તમારે એકચ્યુઅલી એમાં તમારી કોસ્ટ છે. જ્યારે હું ઇક્વિટી ડાયલ્યુટ કરવાની વાત કરું છું, તો ઇક્વિટી ડાયલ્યુટ કરું તો કોઈ મારી પાસે આવશે અને એમ કે ભાઈ મારે તમારા 10% જોઈએ છે, 20% જોઈએ છે, 25% જોઈએ છે, તો જે મારી એમાઉન્ટ ઓફ રેવન્યુ જે છે, મીન્સ કે જે મારો નફો છે એના સીધા 10% ત્યાં જશે કે 15% જશે સીધા. તો એ મારી હાયર કોસ્ટ છે. ઇક્વિટી ઇઝ ઓલવેઝ હાયર, એની ઓલવેઝ કોસ્ટ હાયર હોય, બરાબર, રાધર દેન એ બેંક ફાઇનાન્સથી. તો એ સ્ટેજ આવે છે કે જ્યાં મારું એક બેંક ફાઇનાન્સની રિક્વાયરમેન્ટ, મેં જે કીધું કે 1 થી 10 રૂપિયાને મારો 1 રૂપિયો છે 10 રૂપિયાનું ફાઇનાન્સ છે, જ્યાં ઓવરડેટ છું હું, તો એવા કેસમાં મારે પબ્લિક પાસે જવું જોઈએ. કેમ કે એ ઓવરડેટ કંપની જે છે ને ક્યારે ફ્યુચરમાં કા બંધ થઈ જાય. જો મારી પાસે મારું વિઝન છે કે મારે અહીંયા પહોંચાડવી છે, તો ડેટ ઓવર નહીં કરવાની. તો એ ડેટ ઓવર થાય એ પહેલાં જ હું પબ્લિક પાસે જઈ અને પૈસા લઈ શકું કે પ્રાઇવેટ પૈસા જઈને પૈસા લઈ શકું. એ ડેટ ઓવર થાય ત્યારે 100% કોઈ પણ બિઝનેસમેન આઈપીઓ બાજુ વિચારતા હોય, પરંતુ બેંક શ્યોર પૈસા આપશે જ. સપોઝ મારી પાસે એક્સ અમાઉન્ટ ઓફ કોલેટરલ છે તો ઇઝ ઇક્વલ ટુ એક્સ અમાઉન્ટ કોલેટરલ આપશે જ. આઈપીઓમાં એ મનીષભાઈ ડર ના લાગે કે પબ્લિક રિસ્પોન્સ કરશે કે નહીં? સપોઝ આઈ હેવ ટુ રાઇઝ અપ 5 કરોડ, મારે 5 કરોડ ફંડ રાઇઝ કરવું છે, તો પબ્લિક આપશે કે કેમ? બેંકમાં એ સ્યોરિટી છે કે 5 કરોડની કોલેટરલ સામે 5 મને આપશે જ. તો એ કેસમાં જે એક નાનો બિઝનેસમેન, આજ મોટી બધી કંપની આઈપીઓ બાજુ વિચારે છે, તો એ નાના બિઝનેસમેનની થોટ પ્રોસેસ કેવી રીતે હોય એની અંદર? નાના બિઝનેસની હું વાત જ નથી કરતો. કેમ નાના બિઝનેસ 5 કરોડ માટે પબ્લિકમાં જવાય ને એના ખર્ચા જ તમને મોંઘા પડે. એટલે એ બાજુ વિચારવાનું જ નથી થતું. બરોબર છે. જ્યારે તમે એકચ્યુઅલી એ અમાઉન્ટ તમે 100 કરોડની લેવલે પહોંચો છો. હા, નાના આઈપીઓ, એસએમઈ આઈપીઓ આવે છે જેમાં એકચ્યુઅલી 30 કરોડ પબ્લિકમાંથી લે છે, 40 કરોડ પબ્લિકમાંથી લે છે, 50 કરોડ પબ્લિકમાંથી લે છે. દે આર ડુઈંગ, બરાબર. તો જો તમારી પ્રોડક્ટની અંદર દમ છે, આઈપીઓ જવાના એકચ્યુઅલી એવા સ્ટેજ છે કે ભાઈ વોટ ઇઝ અ રાઇટ ટાઈમ ટુ બ્રિંગ એ આઈપીઓ, વેધર ઇટ ઇઝ એસએમઈ ઓર મેઇન બોર્ડ, બરાબર. એ કયો રાઇટ ટાઈમ છે? તો તમારી રાઇટ ટાઈમ એ છે કે જો તમારી પાસે તમારી ફાઇનાન્શિયલ જે સ્ટ્રોંગ છે, તમારી બુક્સ સ્ટ્રોંગ છે, જે બુક્સ લોકો પૈસા તમારા બુક્સ ઉપર થી આપે છે, એ તમને જોઈને નથી આપતા. એટલે તમારી બુક્સ કેવી સારી રીતે તમે એકચ્યુઅલી મેનેજ કરેલી છે, મેન્ટેન કરેલી છે, બરાબર, તમે શું એને પ્રોફિટ બતાવો છો, ઇવન એ પ્રોડક્ટની અંદર ફ્યુચર માર્કેટ કેવડું છે, ઇવન એ સાથે સાથે એક પેરામીટર એ છે કે ભાઈ તમે તમારી કંપનીને જે ડોક્યુમેન્ટેશન પાર્ટ તમે રાખો છો, તમે જે તમારા ઇન્ટરનલ જે કંટ્રોલ્સ છે એ કેટલા તમે સ્ટ્રોંગ રાખો છો, આ બધા આ પેરામીટર એ જોતા હોય છે. જે ડ્યુ ડિલિજન્સ થતું હોય ત્યારે આ બધા પેરામીટર જોવામાં આવતા હોય છે, બરાબર. તો આ બધા પેરામીટર જોઈ અને લોકો પૈસા તમને આપે છે, બરાબર. ટ્રેન્ડ છે, લોકો વાંચતા નથી એ અલગ વસ્તુ છે કે ભાઈ એકચ્યુઅલી ડિક્લેર તો કરે જ છે, સેબીના નિયમ મુજબ તમને એકચ્યુઅલી બધું તમારી સામે હોય છે ઓન સ્ક્રીન. પણ જે લોકોની જે મોબાઈલમાં કે ભાઈ આ સારો છે, આ લઈ લે, આ સારો છે, આ લઈ લે, આ સારો છે, સારો, એમ લોકો અત્યારે લઈ લે છે અને પૈસા છે લોકો પાસે માર્કેટની અંદર. એક એવો મને વધારે રાઇટ ઓર રોંગ આઈ ડોન્ટ નો, મેં એકચ્યુઅલી વાંચેલું હતું કે ભાઈ એકચ્યુઅલી એને પૈસા રોકેલા હતા શેમાં? તો કે ભાઈ આઈપીઓની અંદર, બરાબર. જે એપ્લિકેશન થઈ હતી એ હાઈએસ્ટ હતી. તમારી કંપનીમાં દમ હશે, એમ કહું છું, દમ હશે તો લોકો પૈસા આપશે. તો એ દમદાર કંપની બનાવવા માટે તમારી બુક્સ દમદાર હોવી જોઈએ, તમારી જે કોર્પોરેટ જે એથિક્સ કહેવાય એ તમારા એ દમદાર હોવા જોઈએ, તમારી પ્રેઝન્સ જે છે તમારી, બરાબર, જે માર્કેટની અંદર એ દમદાર હોવી જોઈએ. આ બધું દમદાર હશે તમને પૈસા મળશે. એના માટે કોઈ બહુ વધારે વિચારવાની જરૂર નથી. પણ એ ખાલી એવું છે, પબ્લિકમાંથી પૈસા લઈને જ ધંધો કરવો એ માઇન્ડસેટ ના રાખવો.
આપણે આપણી ઓન કેપિટલ બેંકનું જ્યાં સુધી અવેલેબલ ફંડ છે ત્યાં સુધી એ વાપરી અને જ્યાં સુધી મોટું થવાય છે, કેમ કે એનાથી રેવન્યુ તમને વધારે મળશે. આઈ થિંક એ કંપની ગ્રો બી નથી થતી, જેનું ફ્રોમ ધ ફર્સ્ટ ડે ઇન્ટેન્શન હોય છે કે હું પબ્લિકના પૈસા લઈ આવું ને એના પૈસા ધંધો કરું, મારા પૈસા હું સમાવું ગમે એ રીતે સાયકલમાંથી આઉટ કરાવી લઉં. આઈ થિંક એ કંપની લાંબી સર્વાઈવ બી નથી કરતી, કારણ કે પબ્લિક ઇન્ટેન્શન બી જોવે છે, તમારા વર્ક ઓફ એક્શનને બી જોવે છે અને તમારા રિઝલ્ટને પણ પબ્લિક જોવે જ છે. સાચી વાત. આપણે સમજી છીએ એટલું પબ્લિક સિમ્પલ નથી, મતલબ બધા એંગલથી જ્યારે કોઈ આઈપીઓ થયું હોય પબ્લિક બહુ બધું રિસર્ચ કરે જ છે. અમારા આખા એક કરિક્યુલમમાં આખા એક રિસર્ચમાં એક વસ્તુ ધ્યાનમાં અમને આવી કે તમારી કંપનીના જે કસ્ટમર્સ છે આજે ઓલ ઓવર ઇન્ડિયામાં એવું કહી શકું, ગુજરાતમાં તો ખાસ અને સૌરાષ્ટ્રમાં યુ આર ધ બિગેસ્ટ, તો તમારા જે કસ્ટમર છે એમાંથી મલ્ટિપલ કસ્ટમર અમે એવા ટીકમાં કરેલા છે કે ઓબ્ઝર્વ કરેલા છે કે જેનો તમારો રિટેન્શન રેશિયો બહુ હાઈ છે. આજે એક બિઝનેસ બિંગ એ બિઝનેસમેન, હું પણ 7 કરતાં વધારે કંપની રન કરું છું અત્યારે, તો જ્યારે કોઈ કસ્ટમર 2007માં મારી સાથે જોડાય છે તો એ કસ્ટમર ટીલ નાઉ તમારી સાથે જોડાયેલો છે, તો તમારી કંપનીનો આટલો ઊંચો રિટેન્શન રેશિયો હોવાનું કંઈ સ્પેશિયલ કારણ? એનો પાયાનો જ સિદ્ધાંત ટ્રસ્ટ છે. તો એ ટ્રસ્ટ જે અમે આપીએ છીએ લોકોને, બરાબર, જે એથિકલ પ્રેક્ટિસ કરીએ છીએ, જે લોકો સમજે છે કે એક એથિકલ પ્રેક્ટિસ કરનાર વ્યક્તિઓ છે એ અમને સિલેક્ટ કરે છે, તો આ અમારું જે ખાસ જે રિટેન્શન હોવાનું કારણ છે કે જે કસ્ટમર ફ્રોમ ડે મારી પ્રેક્ટિસની શરૂઆતથી પણ આજની તારીખ સુધીમાં જોડાયેલા છે, જેમ જેમ એડ થતા ગયા છે એમ એ મારા કારવા બનતા ગયા, બરાબર, લોગ મિલતે ગયા, કારવા બનતા ગયા. તો આ સિચ્યુએશન જે છે એ અત્યારે અમે ગ્રો કરીએ છીએ, બરાબર. મારી ટીમ, આમાં હું એકલો નથી, મારી ટીમ પણ છે. તો મારા પાર્ટનર્સ જે છે, જે રેનીસ મારી સાથે એકચ્યુઅલી આજ એમ કહું તો મારા એજ્યુકેશનથી અમે બે સાથે છીએ, અમે બે સીએ સાથે કરતા ત્યારથી લઈ અને જે અત્યાર સુધીની જર્નીમાં છીએ અમે બે સાથે છીએ. એ લોકોની જે આવડત, એ લોકોની જે હોશિયારી, બરાબર, એ પણ મારી એકચ્યુઅલી કી પાર્ટ છે. ખાલી એથિક્સ તો નહીં, પણ જે હોશિયારી છે એ પણ જરૂરી છે. એટલે મારી ટીમ પણ એટલી સ્ટ્રોંગ છે અને એ પણ મારાથી પણ વધારે નોલેજેબલ ટીમ. મારું નોલેજ તો કાંઈ ના કહેવાય, એવા શું કોઈ નોલેજવાળી ટીમ, બરાબર. તો એ ટીમના સપોર્ટથી અમે આટલા રિટેન્શન રાખી શક્યા છે, કેમ કે લોકોને કંઈક નવું જોઈએ છે, તો અમારે અમારી સેલ્ફને અપડેટ રાખવી પડતી હોય છે, તો અમે એ રીતે અપડેટ રહેતા હોઈએ છીએ. મનીષભાઈ, મારી રિસર્ચ ટીમે એવું પણ એક એનાલિસિસ કર્યું છે અને તમે ને હું લગભગ 10 વર્ષ કરતાં જૂના મિત્ર છે. તમારા લાઈફ કેરિયરની એક નાનકડી વાત કરું તો એક કેરિયરમાં તમારી લાઈફમાં એવો પણ સમય આવેલો કે જ્યાં તમારી પાસે એઝ એ બિઝનેસમેન ઓર એઝ એ સ્ટાર્ટિંગ કંપની એક પ્રિન્ટર લેવાના પણ પૈસા નહોતા. સપોઝ એ પણ તમે તમારા, જો ઇફ આઈ એમ નોટ રોંગ, તો એ અરેન્જ કરેલું હતું. તો એવડા એક નોમિનલ પોઝિશનથી, જેને નોમિનલ કરતાં પણ હું નીચું કહી શકું, એ પોઝિશનથી તમે આજ બહુ ટૂંકા ટાઈમમાં આવડું મોટું એમ્પાયર સીએ ફિલ્ડની અંદર બનાવ્યું, તો એનું કોઈ સ્પેસિફિક કારણ અને નવા સ્ટુડન્ટને તમે શું સજેસ્ટ કરશો? સપોઝ ઘણા બધા અમને ક્વેશ્ચન કરતા હોય કે અમારે આ કંપની ચાલુ કરવી હોય માતંગભાઈ, તો વર્કિંગ કેપિટલ કેટલું જોઈએ, આ કરવું હોય તો કેટલું જોઈએ. તો જ્યારે કોઈ વ્યક્તિ એક સીએ કંપની ચાલુ કરવા માગે છે તો એનું વર્કિંગ કેપિટલ શું હોવું જોઈએ અને કઈ એવી એક કે બે વાત છે જે એને એઝ એ કંપની ધ્યાન રાખવી જોઈએ? વર્કિંગ કેપિટલની વાત તો એવું છે કે અમારા બિઝનેસમાં સર્વિસ સેક્ટરનો બિઝનેસ છે. વર્કિંગ કેપિટલમાં એવું છે કે મારી પાસે એક લેપટોપ હોય, એક પ્રિન્ટર હોય, એટલે મારો ધંધો ચાલુ. કેમ કે એ નોલેજનો એકચ્યુઅલી મારી પાસે જે હું જે ભણ્યો છું, નોલેજ જે મારી પાસે અત્યાર સુધી મેં ડિરાઈવ કર્યું છે કે ભાઈ હું માર્કેટમાં જઈ અને જે નોલેજ મેં ગેઇન કર્યું છે એ ડિલિવર્ડ કરવું છે, તો એના માટે મારે ક્લાયન્ટ જોશે અને એક લેપટોપ જોશે અને એક પ્રિન્ટર જોશે, આટલી વસ્તુની સગવડ જોશે અને એક ઇન્ટરનેટ જોશે. આટલાથી મારો બિઝનેસ ચાલુ થઈ શકે. એટલે આના માટે એનાથી વધારે જરૂર નથી. એક ઓફિસ પ્રિમાઇસીસ જરૂરી છે, તો એ ઓફિસ પ્રિમાઇસીસ એવું છે કે હવે ઘણું બધું ઓનલાઈન થઈ ગયું, તમે ઘરેથી પણ કરી શકો છો, કાં તમે એક નાની ભાડે ઓફિસ રાખીને પણ કરી શકો છો. પણ એવું છે કે ભાઈ જ્યારે દુનિયા સાથે રહેવું છે તો બધું જોઈએ. ઓફિસે સારી જોઈએ, એટલે અમે ઓફિસ એવડી મોટી બનાવી, બરાબર. એમાંય જોઈએ છે હવે તમારી ટીમ કેવડી છે એ પણ જોવે છે. જો તમે ડિલિવર કરવા માગો છો તમારી ટીમ પણ કેવી છે એ જોવે છે. તો એ બધું જરૂરી છે, પણ ઇનિશિયલ ફેઝમાં એવી વર્કિંગ કેપિટલ જરૂર નથી. જો તમારે આમાં નોલેજ છે તો એ તમે કરી શકો. હવે જે નોલેજ શબ્દ છે ને, હું થોડોક અહીંયા એક ટ્વિસ્ટ કરીશ. નવા છોકરાઓની જે વાત કરો, જે નવા સીએ સ્ટુડન્ટ થાય છે, ઇન્ફોર્મેશન અને નોલેજ બે સેપ્ટર મેટર થઈ ગઈ છે, બે અલગ મેટર છે. હું ભણી અને બુકીશ નોલેજ લઈને આવું છું, મારી પાસે એ બુકમાં મેં જે બધું વાંચી લીધું, એક્ઝામ પાસ થઈ ગઈ, એ બધી આઈ હેવ કલેક્ટેડ ઇન્ફોર્મેશન. એ મારી પાસે ઇન્ફોર્મેશન છે. જ્યાં સુધી હું એને પ્રેક્ટિકલી અપ્લાય નથી કરતો, બરાબર, અને જ્યાં સુધી હું પ્રેક્ટિકલી એને નથી કરતો ત્યાં લગી એ મારા નોલેજમાં કન્વર્ટ નથી થતું.
એક પાર્ટ એવો છે કે લોકો જે અવોઇડ કરે છે, નવા જે સીએની અમે ઘણા ઇન્ટરવ્યૂ લેતા હોય છે ત્યારે અમને એવું લાગે છે કે વાય ધે આર એકચ્યુઅલી ડુઈંગ લાઈક ધીસ, બરાબર. એને નોલેજના નામે નથી હોતું, ખાલી ઇન્ફોર્મેશન હોય છે. તો તો દે આર લેકિંગ. તો એ પોતાને ભણવા માટે એને એજ્યુકેશન લેવા માટે એને ઘણી બધી ખાલી બુક પાછળ અને એજ્યુકેશન પાછળ જ દોડે છે. આર્ટિકલશીપ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ સીએના ફિલ્ડનો ભાગ છે, જ્યાં તમારા જે ઇન્ફોર્મેશન તમે જે એકચ્યુઅલી બાય રીડ કરી છે, બરાબર, એને ધીમે ધીમે તમે લર્નિંગ ફોર્મમાં લઈ આવો છો, એ નોલેજમાં કન્વર્ટ કરો છો, બરાબર. ડાયરેક્ટમાં માર્કેટમાં જઈને તમને કોઈ ક્લાયન્ટ નથી મળી જવાનો ટીલ યુ હેવ સમ નોલેજ. પણ સીએ થવું અને સીએ નોલેજવાળા સીએ થવું એ બેમાં ડિફરન્સ છે. તો એ નોલેજવાળા સીએ બનવું છે તો તમારે આર્ટિકલશીપ પ્રેમથી કરવી જોઈએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ એક વસ્તુ એ દરેક બિઝનેસને પાછળ ધકેલા છે, કારણ કે માણસની ડિપેન્ડન્સી ઘટાડી. તો સપોઝ વાય શુડ આઈ પે 4 લાખ રૂપીઝ ફોર ઓડિટ. સપોઝ મારી આજ 4 પ્રાઇવેટ લિમિટેડ કંપની રન કરું છું અત્યારે, તો મારી કંપની 4 લાખ રૂપિયા કે વોટ એવર અમાઉન્ટ એ હું કોઈ સીએને શું કામ ચાર્જ કરું જ્યારે એક બિઝનેસમેન તરીકે કોઈ નવો પ્રશ્ન થાય? કારણ કે આજ મલ્ટિપલ એવી એઆઈ એપ્સ અને વેબસાઇટ અવેલેબલ છે જ્યાં તમારો ડેટા ખાલી તમે આપો એ તમને આખો ઓડિટ રિપોર્ટ આપી દે. તો એઆઈ એક વસ્તુને તમે એઝ એ સીએ કંપની, સૌરાષ્ટ્રની સૌથી સક્સેસફુલ સીએ કંપની તમારી છે આજે, તો આગલા 5 વર્ષમાં આ એક વસ્તુને તમે કેવી રીતે ઇમેજિન કરો છો? શું આગળના તમારા સ્ટેપ હશે કે જ્યાં તમને એઆઈ રિપ્લેસ નહીં કરી શકે? એઆઈ એ અમારા માટે હેલ્પફુલ ટૂલ છે, જે અમારી પ્રોડક્ટિવિટી વધારવાનો ટૂલ છે. તો અમે એને પોઝિટિવ સાઈડે જોઈએ છે રાધર ધેન એઝ એ કોમ્પિટિટર, કે એક વિધિન અ લિમિટેડ વર્કિંગ અવર્સમાં કામ થઈ શકે એના માટે અમે એઆઈનો પોઝિટિવલી યુઝ કરશું. થોડા દિવસ પહેલાં તમારું મેં શ્રીખંડ કૈલાસનું સ્ટેટસ જોયું, તો કારણ કે સીએની જે લાઈફસ્ટાઈલ હું સમજુ છું ત્યાં સુધી દરરોજ આંકડા સાથે ડીલિંગ, પ્રોફિટ, ટેક્સેશન, આ તે ટૂંકમાં ક્વેરી જ આવતી હોય, ત્યાં કોઈ અચીવમેન્ટ નથી આવતા. તો આટલી બધી સ્ટ્રેસફુલ અને આ ટાઈપની લાઈફ હોય તો એમાંથી તમે રૂટીન લાઈફમાં કંઈક ચેન્જ માટે, બ્રેક માટે કે તમારા એનર્જી બુસ્ટિંગ માટે તમે કઈ એક્ટિવિટી અથવા શું પ્રિફર કરો છો અત્યારે? એ જે શ્રીખંડ કૈલાસની તમે વાત કરી એ હું લાસ્ટ ઓગસ્ટમાં ત્યાં મેં વિઝિટ કરી. આ વર્ષે મેં કિન્નોર કૈલાસની વિઝિટ કરી. એટલે એકચ્યુઅલી એ બે સ્પિરિચ્યુઅલ યાત્રા છે જે ટ્રેકિંગ સાથે છે, એમાં ટ્રેક કરીને જવાનું છે. જે રૂટીન જે તકલીફો છે ને એકચ્યુઅલી તમે જ્યારે યાત્રા કરો છો ને ઓલમોસ્ટ નલિફાઈ થઈ જાય છે. એવો મારો પર્સનલ એક્સપિરિયન્સ છે કે વધારે કોઈ મગજ ઉપર વજન રાખ્યા વગર જે વજન બિઝનેસ કરો એ તમારો સાચો બિઝનેસ છે. બાકી તો લોકો બધા બિઝનેસ કરે છે, એવું હું ત્યાંથી શીખો અને ત્યાંથી મને ખબર પડી કે લાઈફમાં આ બધું પણ જરૂરી છે. જ્યારે મનીષભાઈ એવી ફિનોમિના જોઈ કે કોઈ પણ બિઝનેસમેન ગમે એટલા સફળતાના ટોચ ઉપર હોય ત્યાંથી ઓલવેઝ આગળ જવાનું અને ત્યાંથી એક નવું અચીવમેન્ટ અને નવો માઇલસ્ટોન સેટ કરવાનો મગજમાં હોય જ, એને જ બિઝનેસમેન આપણે ગણી છીએ અને હોવું જ જોઈએ. કારણ કે જ્યારે તમારો સંતોષ આવ્યો ત્યાં તમારો ગ્રોથ ઊભો રહી ગયો. તો આજે એક સૌરાષ્ટ્રની સૌથી સક્સેસફુલ સીએ કંપની તરીકે ઘેટિયા એમસીએન કંપની તમે રન કરો છો, તો એ જાણવાનો સહજ બધાને પ્રશ્ન થાય કે આવનારા આગલા 2-3 વર્ષમાં હજી આના પછીનો નેક્સ્ટ ટાર્ગેટ તમારો શું છે? એક વિઝન છે અમારી ફર્મનું કે ભાઈ ભારતના જે સારામાં સારા સીએ કે જે મોટા સીએ કહેવાય, ભારતના બિગ 4 બનવું, એવું એક અમે વિઝન બનાવેલું છે. તો આ વિઝન સાથે અમે કામ કરીએ છીએ અને એ વિઝન સાથે જ અમે ટીમમાં મેમ્બર્સ એડ કરીએ છીએ. 100% મનીષભાઈ, ઉપરવાળો અને તમારી મહેનત ઓલવેઝ, કારણ કે હાર્ડવર્ક જ્યાં હોય છે, કન્સિસ્ટન્સી હોય છે, ત્યાં 100% સફળતાને ઝૂકવું જ પડે છે અને સફળતા મળે જ છે. ફરી એક વખત એમપી ટોક્સ વતી અને બધા અમારા ઓડિયન્સ વતી તમે તમારો વેલ્યુએબલ ટાઈમ, એ પણ એક એવા ટોપિક માટે કે જે હકીકતમાં બહુ જ ઇન્ટરેસ્ટિંગ હોતો નથી, કંટાળાજનક હોય છે, પરંતુ આપણા લાઈફનો એક પાર્ટ છે, જરૂરી છે. આટલો વેલ્યુએબલ ટાઈમ તમે અમને આપ્યો. અમારા માટે એપિસોડ સૌથી યાદગાર સાબિત થશે, કારણ કે અમારો આ પહેલો એપિસોડ છે. આવી વાત સાથે હું ફરી એક વખત આપને થેન્ક યુ કહું. આજનો એપિસોડ આપણે પૂરો કરી. થેન્ક યુ મતંગભાઈ, થેન્ક યુ એમપી ટોક્સ. જે તમે ઇન્ફોર્મેશન ભેગા કરીને જે તમારી રિસર્ચ ટીમ છે એને પણ હું થેન્ક યુ કહું. જે વ્યુઅર આ વિડીયો જોવે છે એમને ખ્યાલ છે કે જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ભલે કંટાળાજનક હતો, એ તમારા સુધી લઈને આવ્યા. ફરીથી દરેક સમયાંતરે આપણે મળશી આના કરતાં પણ વધારે ઇન્ટરેસ્ટિંગ ટોપિક અને ઇન્ટરેસ્ટિંગ ગેસ્ટ સાથે. તમારી લાઈફનો કોઈ પણ એવો ટોપિક કે જેના ઉપર તમારે કોઈ ઇન્સાઇટ્સ જોઈ છે, કોઈ વ્યૂ જોઈ છે, તો માત્ર એ ટોપિકને તમે કોમેન્ટ કરીને જણાવો. એ ટોપિકના સૌથી બેસ્ટ એક્સપર્ટ માણસને સ્ટુડિયો સુધી લેવાની જવાબદારી એમપી ટોક્સની. ફરી મળી આના કરતાં ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.